महामती कहे साथ जी चर्चा का वक्त अब तुम सुनियो चित दे लाल आगे आए बैठे इन तखत लाल आगे साथ की आमदानी हुई बड़ी इन बखाता बड़ी इन बखाता चतुराई का करना ठट्ठानगर में आव्या ठट्ठानगर ની અંદર કબીર પંથના આચાર્ય હતા ગુરુ હતા ચિંતામણી એ ચિંતામણી સાથે મુલાકાત કરી તો ચિંતામણી કબીર સાહેબનું જે જ્ઞાન છે એ જ્ઞાન લઈને ચાલતા ખરા પણ અર્થ સમજાયો નતો કબીર સાહેબ જે જ્ઞાન લાયા અને જ્ઞાન લાયા એ ધર્મ પુસ્તક છે કબીર તો બીજક સાહેબ ની અંદર પહેલામ પહેલી સાખી છે एक पलक ते गंगजो निकसी होगा 14 पानी उन पानी दो पर्वत ढांपे दरिया लहर समानी उड़ मक्खी तरवर पर मक्खी को मक्खा नाही बीन पानी गर्भानी उन गर्भ से गुण 3 रचा वजो पुरुष अकेला कहत कबीर या पद को बुझे सो सदगुरु में चेला आगे साखी छे અને ગંગા નીકળવાનો મતલબ કે એ પાણી આયો હો ગયા 14 પાણી ચારે કોર પાણી પાણી આ જાહેર તો આ થવાનો તો ને ઉન પાણી દો પર્વત ઢાંપે આ પાણી એ બે પર્વત ઢાંપ્યા और કયા પર્વત ઢાંપ્યા હતા જાહેરીમાં તો કહેવાનું હતું बातुनी में जाइए तो पूर्ण ब्रह्म परमात्मा छे एमने दिल में इच्छा थई अने जे दिल में इच्छा थई अने त्यार पछी फरी वखत मागणी कराई आनंद स्वरूप श्यामा महाराणी जे सखियो छे बन्ने पर्वत ढांकी दीधा उड़ मक्खी तरवर पर बैठी माखी उड़ीने झाड़ ऊपर बैठी माखी शू हतु हुकमनो स्वरूप वो बोलत अमृत वाणी ये मिठू बोले छे एनो जाहिरी अर्थ आ थाय बोलत अमृत वाणी उन मक्खी को मक्खा नहीं ये माखी छे पण एने घरवारो नहीं बीन पानी गर्भाणी बीन पानी नो मतलब वजो पुरुष अकेला एकला एकला पुरुष कहत कबीर या पद को बुझे सो सदगुरु में चला आ सही बीजू थયું अभी विचारो कि आ जगत ની रचना કરવા વાળા કોણ છે બ્રહ્મા વિષ્ણુ અને જાહેરીમાં અર્થ થાય અને બાતુણીમાં પણ અર્થ થાય આ પ્રમાણે જ્યારે ચિંતામણીએ સાંભળ્યું ને એટલે એને ખબર પડી ગઈ કે આ અર્થ કોણ સમજાવી શકશે पूर्ण ब्रह्म परमात्मा सिवाय कोई समझाई सकवानो અને પોતાના શિષ્યો સાથે આવી અને ત્યાં આગળ તારતમ લીધો તારતમ લેવાનો મતલબ અહીં કોઈ ગુરુ નથી બનાવવાના કે કોઈ ચેલા નથી કરવાનો આપણે દરેક ને ઘેર દીકરીનું લગ્ન હોય છે કે નથી હોતા और फेरा पाडवा માટે આવે છે તો શું કરે છે મોયરામાં બેસાડે પછી પેલો જે वर राजा होय एने एम कहेवामां आवे कि आ तारीख पत्नी अने जे कन्या होय एने एम कहेवामां आ तारो पतिदेव
અને બંનેનો હસ્ત મિલાપ કરી મેળાપ કરી દીધો કે ના કર્યો? હવે જેવો હસ્ત મેળાપ કર્યા પછી બંને ફેરા ફરી લીધા. આજ દિન સુધી તમે કોઈ વાર સાંભળ્યું ખરું કે એ કન્યા હતી એ કોઈ વાર બ્રાહ્મણને ઘેર પાણી ભરવા ગઈ? બ્રાહ્મણને ઘેર ગઈ નથી ગઈ. બ્રાહ્મણને ઘેર રોટલા ગળવા ગઈ, પણ જ્યારે ફેરા પાડ્યા હું અને એના સિવાય બીજો કોઈ આવે? આ સંપ્રદાયમાં આ છે. એટલા માં જ હવે પોતાના પતિને સાજે એ પ્રમાણે તું રહેજે. આનું નામ તારતમ. હવે સમજમાં આવી? એ પ્રમાણે ચર્ચા થતી હતી. એક ચતુરા પોકરના કરી અને એક લક્ષ્મણ શેઠનો નોકર હતો. ચતુરા પોકરના રોજ દૂધ આપવા માટે આવે. દૂધ આપવા આવે ને તે વખતે પ્રાણનાથજી ચર્ચા કરતા હોય તો એ ચર્ચાની અંદર સાંભળી ગયો. શું સાંભળી? અખંડ વ્રજ છે અને અખંડ રાસ છે. તો અખંડ વ્રજમય કૃષ્ણજી છે અને અખંડ રાસમય કૃષ્ણજી છે, અને બંને અખંડ છે. તો રાસ ક્યારે રમાયો હતો? રાત્રે. રાત્રે એ પણ ચર્ચા આગળ તમે સાંભળી ચૂક્યા છો. ભાઈ હરદાસજી ને ત્યાં બે ભગવાન હતા કે નહીં? એક નાના કૃષ્ણ અને એક મોટા કૃષ્ણ. પુષ્ટિ માર્ગમાં જાઓ. પુષ્ટિ માર્ગ સંપ્રદાય વાળા. પુષ્ટિનો મતલબ કે બસ જો લજી એ નાના કૃષ્ણની પૂજા ના કરે, એ ભગવાનને ના જમાડે ને ત્યાં સુધી પાણી પણ ના પીવે. આ પુષ્ટિનો મતલબ થાય. એ કૃષ્ણને માને છે. તો ચતુરા પોકરના રોજ દૂધ આપવા આવે, ચર્ચા સાંભળીને જાય, અને ચર્ચા સાંભળીને ગયા પછી એ પોતે નોકરી કરવા જાય. ક્યાં નોકરી કરતા હતા? લક્ષ્મણ શેઠના ગોડાઉનમાં, વખારમાં. શેઠ દુકાનમાં આવે ને તો પહેલા દુકાનમાં બેસે, અગરબત્તી કરે, ત્યાર પછી ભાગવતની કથા કરે અને પછી જ વેપાર ચાલુ કરતા હતા. બરકત આવે. સરકત બરકત ક્યારે આવે? કે સર્વપ્રથમ ઉઠી પરમાત્માનું નામ લો અને પરમાત્માનું નામ લઈને કામ કરવા જાઓ તો તમારું કામ આગળ વધે કે ના વધે? એક એટલો વિશ્વાસ છે. કેમ કે એ માતાનું સ્મરણ કરીને માતાનું સ્મરણ કરીને નીકળે. 5 રગલો માતા હોય તો ભગવાનનું સ્મરણ કરી નીકળે તો ભગવાન પણ 5 ડગલો આગળ હોય કે ના હોય? 5 ડગલો નહીં, બધી દેખરેખ રાખે. તમે રામાપીરનો હેલો સાંભળ્યો છે? નહીં વાપર્યો હોય. કારણ કે રણુજા રાય આ જાવ તો તમને. અને એની અંદર કીધું છે આંખે કરું આંધળો ને દિલે કાણું કોડ. દુનિયા જાણે તો આ તો રામાપીરનો ચોર મારો. એ લો સ્થાન બતાવવું પડે. તો એ પ્રમાણે રામદેવને માનવા વાળાને કમ્પ્લીટ વિશ્વાસ છે કે મારા ઘરમાં ચોર ચોરી પણ નહીં કરે. વિશ્વાસ છે કે નહીં? એવી રીતના આ લક્ષ્મણ શેઠ હતા ને એમને પણ વિશ્વાસ હતો. વખારમાં આવે ને એટલે કથા પહેલી કરે અને પછી દુકાનનો વેપાર ચાલુ કરે. તો એક દિવસ લક્ષ્મણ શેઠ વ્રજનું પણ વર્ણન છે અને અખંડ રાસનું પણ વર્ણન છે. તો વ્રજે અખંડ છે અને રાસે અખંડ છે. તો બે કેવી રીતના? આપણા ગામડામાં કહેવત હતી, હસવું. લક્ષ્મણ શેઠ કહેવા લાગ્યા, એક તો હું આખી જિંદગી મેં ભાગવત વાંચ્યું, ભાગવતની કથા કરી, અને આ મારો નોકર આખો તાર ભૂલકો કોઈ મને સમજાવવા માટે આવ્યો. બરાબર. સોબત અહીંયા આગળ શું કહે છે? અબ ચતુરે ને
કહી શું ચતુરા પોકરણાએ કહ્યું? ક્યો હવે તુમારી નજર અરે શેઠ, તમારી નજરમાં નહીં આવે. કેમ નહીં આવે? આપણે દૂર કરી દિવ્ય ચક્ષુ દાખું તારે ભેદ સર્વે ભાખું. તો શું કહે છે આગળ? દિવ્ય દ્રષ્ટિ કબ પાઓગે એ શેઠ, તમે તો આ જોતા આયા છે ને, દિવ્ય દ્રષ્ટિ જ્ઞાનથી જોવો તો તમને ખબર પડશે. ક્યો કર હોય ફજર કયો કર હોય ફજર, મતલબમાં કેવી રીતના જાગૃતિ આવશે? પાંચ તત્વતીના ભાગવત નું પ્રમાણ. અરે આખી દુનિયા કે છે, આપણે પણ ચર્ચામાં કીધેલું કે આ જગત શેનું બનેલું છે? સપનાનું. અને સપનું ઉડી જાય તો જગત ક્યાં જતું રહે? અરે તમને અમદાવાદનું સપનું આવ્યું તો આગળ તમારે ફર્સ્ટ ક્લાસ 15-20 લાખની ગાડી હતી, ફર્સ્ટ ક્લાસ લાડી હતી, બંગલો હતો હાથમાનનો, 8-10 ફેક્ટરી હતી, ઘણા રિશ્તેદાર હતા ને. ક્યાં સુધી? સપનામાં. અને જાગ્યા પછી તમે અમદાવાદમાં જાઓ તો તમારી લાડી ના મળે, તમારી ગાડી ના મળે, તમારી વાડી ના મળે. જાગ્યા પછી સબ એ કે છે આગળ, જબ હુયો બ્રહ્માંડ કો નાશ જ્યારે બ્રહ્માનો નાશ થઈ જાય ત્યારે કિયા લાલદાસ કહેવા લાગ્યો, ઓહો, આ તો મારો નોકર, અને આટલું બધું બોલ 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 ચતુરા, આ તું જ્ઞાન લાયો ક્યાંથી? ચતુરા પોકરના કહેવા લાગ્યા, શેઠ, એક આપણા નગરમાં સાધુ આયા છે, અને સાધુ આયા છે ને એમને હું દૂધ આપવા જઉં છું. સેવા, જેમ અહીંયા આગળ બધા સેવા કરત, જેને કરી સેવા એને મળશે મેવા. આ ચોખ્ખી વાત છે. અને સેવા જેવો કોઈ પદાર્થ નથી. તો એ પ્રમાણે ચતુરા પોકરણા કહેવા લાગ્યો કે હું રોજ એમને દૂધ આપવા જઉં છું, અને દૂધ આપું ને એ વાસણ અંદરથી ખાલી કરીને આવે ને ત્યાં સુધી બે શબ્દ સાંભળું છું, અને એ સાંભળું છું એ તમને કીધા છે. એ ઠઠ્ઠે કી બીતક આ ઠઠ્ઠા નગરની વાત છે. લાલદાસ કી મુલાકાત અને હવે લાલદાસની મુલાકાત. હવે લાલદાસ કેવા? લક્ષ્મણ શેઠ છે. લાલદાસ એટલા માટે કીધું કે પોતે પાછળથી એમને લાલદાસની ઉપમા મળી. હવે કે છે, તું મને લઈ જા. સાંભળજો જ્ઞાન શું કે છે. ચતુરા પોકરના કહેવા લાગ્યો, શેઠ મારા ખરા, પણ હું જઈ અને સાધુને પૂછીને આવું. જો સાધુ રજા આપે તો જ લઈ જાઉં, નકર તો સુધી. ચતુરા પોકરના આવી અને શેઠને કહેવા લાગ્યા, અરે ચતુરા પોકરના પ્રાણનાથ કહે, હે શ્રીજી, હું એક શેઠને ઘેર નોકરી કરું છું, એનું નામ લક્ષ્મણ શેઠ છે, અને એ અહીંયા આગળ તમને મળવા માંગે છે. આ વાત કરીને તો તરત જ ત્યાં આગળ સાંભળવા વાળા કહેવા લાગ્યા, પ્રાણનાથજી શ્રીજી, એ લક્ષ્મણ શેઠને ના બોલાવશો, એ તો બહુ જિદ્દી છે, એ તો બહુ જ્ઞાની છે, તમારી વાત સાંભળે જ નહીં, અને ઉપરથી એમ કે અપમાન કરશે. એટલે ઘણાય મનાઈ કરવા લાગ્યા. એટલે શું કહે છે આગળ? આયા બોલાવાના ચતુરા શ્રીજી કહેવા લાગ્યા, જાઓ બોલાવા જાઓ. ચલા अपने संग लगाए અને જ્યારે પોતાની સાથે આવી ગયા, आई पहुंचे कदमो અને આઈને શ્રીજીને ચરણોમાં પ્રણામ કર્યા. देखती दीदार को દેખતી દીદાર કો. સાંભળજો, જેનામાં પ્રેમ છે ક્યાં દેખાય? ભાઈ પ્રેમ ક્યાં હોય? આંખો ઉપર હોય, ગાલ ઉપર હોય, નાક ઉપર હોય. પ્રેમ ક્યાં હોય? પ્રેમ દિલમાં હોય. અને દિલમાં પ્રેમ ક્યાં દેખાય? હાથની વગરી ઉપર દેખાય, પગની વગરી ઉપર, વેચનમાં દેખાય, ખભે દેખાય, મોઢા ઉપર દેખાય. એટલે કીધું, જેના દર્શને નેત્ર ઠરે અને વચન કહે ઠરે અંગ, અનેક વિગણ જો ઉપજે મૂકીએ નહીં સાધુ સંગ. એ પ્રકાર ચતુરા પોકરના લક્ષ્મણ શેઠને લઈને આયા. લક્ષ્મણ શેઠે પ્રાણનાથજીને જોયા ને
જેવું જોયું તો તરત જ લાગ્યું કે નહીં આ બરાબર છે. એમ લક્ષ્મણ શેઠ બેસી ગયા. मन की कुलफत सब मिटी દર્શન કરવાથી મનના સંશય દૂર થઈ ગયા भाग गया सब दुख અને બધું દુઃખ દૂર થઈ ગયું. भई चर्चा सब ब्रज की હવે ભાગવતની અંદર વ્રજની રાસની વાતો છે. પ્રાણનાથજીએ વ્રજની રાસની વાતો સમજાવી અને જેવા સમજાઈને તો તરત જ લક્ષ્મણ શેઠની આત્મા જાગૃત થઈ ગઈ. જાગૃત થઈ ગઈ પણ અર્ધ પકવ. હવે લક્ષ્મણ શેઠ આજે બગીચામાં ફરવા જતા હતા અને જ્યારે બગીચામાં ફરવા ગયા ને તો ત્યાં આગળ બધી જગ્યાએ માણસો રાખે કે ના રાખે. વખારની અંદર નોકર તરીકે કોને રાખ્યો હતો? ચતુરા પોકરના. બગીચો છે તો એને ફૂલ તોડવાના હોય, પાણી પાવાનું હોય, ફૂલઝાડ રોપવાના હોય તો એની અંદર પણ રાખવા તો પડે જ ને. કોને રાખ્યા હતા? ચિંદાદાસ અને ઠાકુરીબાઈ. આ બંને બગીચામાં પાણી પાય, ફૂલ તોડે. આ લક્ષ્મણ શેઠ ફરતા ફરતા બગીચામાં ગયા. બરાબર સાંભળજો, અહીં બહુ મહત્વનો પ્રસંગ છે. લક્ષ્મણ શેઠ બગીચામાં ગયા ને તો ચિંદાદાસ પૂછવા લાગ્યા કે શેઠ તમે જેની ચર્ચા સાંભળવા ગયા હતા એની ઓળખાણ કરી કે નહીં કરી? તો આપણે ખ્યાલ આવશે. फिर के चर्चा सुनने ફરી ચર્ચા સાંભળવા आए बे दो બે ચાર चार દિવસ આયા. बाग में जिंदा दास कही આગળ ચિંદાદાસ શું કહે છે? दम बैठे बिना विचार રામ પેઠે વિના વિચાર. જેની ચર્ચા સાંભળવા જાવ છો એને ઓળખ્યા કે નથી ઓળખ્યા કે શરીર જ જોઈને આયા છો? પહેલી ઓળખાણ કરો. फिर चर्चा मार्कंड की હવે લક્ષ્મણ શેઠ વિચારવા લાગ્યા એક તો મારો ગોડાઉનનો નોકર એને મારી બોલતી બંધ કરી દીધી અને આ મારો બગીચાનો મારી એ મારો નોકર એને મારી બોલતી બંધ કરી દીધી. તો બોલ ભાઈ શું છે? એ વખતે હવે ચતુરા પોકારના કહે શેઠ બેસો. શેઠને બેસાડ્યા પછી એ ચિંદાદાસ શું કહે છે કે હું તમને એક કથા સંભળાવું. આ કથા માર્કેન્ડ ઋષિની નથી, આ કથા આપણી જ છે એમ જ માની લેજો. હવે ચિંદાદાસ કહેવા લાગ્યા કે લક્ષ્મણ શેઠ માર્કેન્ડ ઋષિ હતા. આ માર્કેન્ડ પુરાણ છે, ચિંતા ના કરો, વાંચી લેજો. અને અત્યારે તો એટલી સગવડ થઈ ગઈ છે બજારમાં ખરીદવા નહીં જવાનું. માર્કેન્ડ પુરાણ ખરીદવા નહીં જવાનું, ગૂગલ ઉપર સર્ચ કરી દો, તમારા મોબાઈલમાં આવી જાય અને વાંચી લો. બધી વસ્તુ પ્રમાણની અત્યાર સુધી જે ચર્ચા થઈ છે ને ગૂગલ પર સર્ચ કરશો તમને બધું જ મળશે. એ પ્રમાણે ચિંદાદાસ કહેવા લાગ્યા, બરાબર સાંભળો, કે માર્કેન્ડ ઋષિ હતા. આ કોણ કહી રહ્યું છે? ચિંદાદાસ. કોને સંભળાઈ રહ્યા છે? લક્ષ્મણ શેઠને, લાલદાસને. લાલદાસ સાંભળી રહ્યા. માર્કેન્ડ ઋષિ માર્કેન્ડ તાલ ઉપર તપસ્યા કરતા હતા અને એ તપસ્યા બહુ વર્ષો કરી. તે વખતે નારાયણ ભગવાન દર્શન આપવાના હતા. જ્યારે નારાયણ ભગવાન દર્શન આપવાના હતા ને તે પહેલા નારદજી આવ્યા. નારદજી આવીને કહેવા લાગ્યા, હે માર્કેન્ડ ઋષિ, થોડા સમય પછી તમને નારાયણ ભગવાન દર્શન આપશે અને દર્શન આપે તમને માગવાનું કે તો તમારે માગવાનું શું? કે મને તમારા ચરણોથી દૂર કરશો નહીં અને માયા બતાવો. આટલું તમારે માગવાનું. આટલું કઈ નારદજી ગતા રહ્યા. નારદજી ગતા રહ્યા અને તે સમયે માર્કેન્ડ ઋષિ આયા. તપસ્યા કરે છે ને તો નારાયણ ભગવાન સાક્ષાત દર્શન આપ્યા. નારાયણ ભગવાને દર્શન આપ્યા એટલે ત્યાં આગળ માર્કેન્ડ ઋષિને કહેવા લાગ્યા, માર્કેન્ડ ઋષિ, તારા તપસ્યાના પ્રભાવથી હું પ્રસન્ન થયો. માગે તે આપું.
તારે માર્કેન ઋષિ કહેવા લાગ્યા, હે પ્રભુ, માગવાની વસ્તુ પછી પહેલા એક વસ્તુ માગી લઉં. તો કે શું? મને તમારા ચરણોથી દૂર કરશો નહીં અને માયા બતાવો. આટલી વાત કરે છે કોણ? માર્કેન્ડ ઋષિ. નારાયણ ભગવાન કે તૈયાર થઈ જા. માર્કેન્ડ ઋષિ કહેવા લાગ્યા, પણ મને તમારું પૂજન તો કરવા દો. પૂજન કરવા માટે હાથમાં ચંદનનું લાકડું લઈ પથ્થર ઉપર ઘસવા જાય છે. થોડોક જ હાથ ખસ્યો ને એટલામાં તો ભયંકર વાવાઝોડું આવ્યું, વરસાદ આવ્યો અને એ વરસાદની અંદર તણાવા લાગ્યા. બોલો શ્રી પ્રાણનાથ. કોણ તણાવા લાગ્યા? માર્કેન્ડ. નારાયણ ભગવાન નહીં હો, માર્કેન ઋષિ તણાવા લાગ્યા. અને માર્કેન ઋષિ તણાતા ગયા ને પાણીમાં અને આગળ જઈ સ્ત્રીનું રૂપ લઈ લીધું. હવે ઋષિ શું બની ગયા? એક નગ્ન સ્ત્રી. હવે નગ્ન પોતાને ભૂલી ગયા માર્કેન ઋષિ શું એમ. હવે તો શું બની ગયા? એક સ્ત્રી બની ગયા. નગ્ન સ્ત્રી પાણીમાં તણાતી આવતી હતી તો ત્યાં આગળ ધોબીનો ઘાટ હતો. એ ધોબી કપડા ધોવા નદી કિનારે આવ્યો, પણ પાણી આવતું હતું ને એટલે ધોબીની નજર ક્યાં ગઈ? પાણીમાં ગઈ. અને પાણીમાં નજર ગઈ, પૂર આવતું હતું એમાં. હવે ધોબીએ જોયું કે કોઈ તણાતું આવે છે. તો ધોબી તરતો ગયો અને એ પકડીને બહાર લાવ્યો. તો આ કોણ હતું? એક સ્ત્રી હતી, પણ કપડા પહેર્યા નતા, નગ્ન હતી. એટલે ધોબી તો કપડા લઈને ગયો હતો. એટલે કીધું, લે કપડા પહેરી લે બેન, તું આ કપડા પહેરી લે. ડાબે હાથે આપીને કપડા પહેરાયા. હવે પેલી સ્ત્રીએ કપડા પહેર્યા પછી બંને વાતો કરવા લાગ્યા. કોણ? ધોબી અને માર્કેન ઋષિ બંધ થઈ ગયા. સ્ત્રી. પેલી સ્ત્રી કપડા પહેરીને સામે ઊભી રહી અને આ બાજુ ધોબી કહેવા લાગ્યો, બેન તારું નામ શું? પેલી સ્ત્રી કહેવા લાગી, મને ખબર જ નહીં. તારું ગામ કયું? એ ખબર નથી. તારા પિતાજી? તાકે એ ખબર નથી. તો લગ્ન કર્યા? તાકે એ ખબર નથી. ધોબી કે મેં લગ્ન નહીં કર્યા. તો ચાલ આપણે બંને લગ્ન કરીએ. પેલી સ્ત્રી વિચારવા લાગી કે હું તણાતી જતી હતી અને મને બહાર કાઢી. માણસ તો સારો છે કે મને તણાતી બચાવી. બીજી વસ્તુ, હું નથી ઓળખતી તો મને કપડા આપ્યા. હું નથી ઓળખતી તોય મને કપડા આપ્યા છે અને હું એની સાથે લગ્ન કરીશ તો મારું ભરણ પોષણ કરશે કે નહીં કરે? એટલે આ મારું ભરણ પોષણ કરશે. એટલે કીધું તા મંજૂર આપણે, કારણ કે હું ના લગ્ન કરું તો જઈશ છું, મારું કોઈ છે નહીં. એટલે બંને લગ્ન કર્યા. હવે લગ્ન કર્યા એટલે હવે શું બની ગઈ? ધોબણ. પેલો એકલો માણસ કામ કરતો હોય તો ઓછું થાય, બે જણ ભેગો કરે તો. ધોબી કપડો લાવે ને એટલે ધોબી હાબુ લગાવે તો ધોબણ ધોકો લઈ અને ટીપવાનું ચાલુ કરે. ધોબી નીચોઈ નાખે ને તો ધોબણ સુકવવા જાય. અરે ધોબણ ઇસ્ત્રી મારે તો ધોબી બધાને આપી આવે. બોલો, ફટાફટ કપડો મળી જાય, ટાઈમે ડિલિવરી થાય તો ગરાગી વધે કે ના વધે? એટલે ધોબી કહેવા લાગે, હા આજ તો 4 ગ્રાહક વધી ગયા. કેટલા? 4 ગ્રાહક વધી ગયા. અને 4 ગ્રાહક વધ્યા હોય તો આવક પણ વધે કે ના વધે? 4 ગ્રાહકની આવક વધી, બંને આનંદ મંગલમાં રહે છે. હવે રોજે રોજ ગ્રાહક વધતા ગયા, આવક વધતી ગઈ, બંને આનંદ મંગલમાં રહે છે. પણ સમય પ્રમાણે એકાદ વર્ષ થયું ને ત્યાં તો એક બાળકનો જન્મ થયો. હવે એક બાળકનો જન્મ થયો એટલે રોજ ધોબણ ધોકે પેલા કપડા ધોતી હતી. ધોબી હાબુ તો લગાઈ આપે પણ ધોવું તો પડે ને. એટલે હવે પેલો ધોકો લઈને કપડો ધોવા જાય છે ને તો બાળક રડવાનું ચાલુ કરે.
એટલે બચારા બાળકને દવડાવવા માટે આવે. બોલો કોમ ઓછું થાય કે ના થાય? અને કોમ ઓછું થયું એટલે ટાઈમે કપડો પહોંચ્યો નહીં. એટલે ધોબી કહેવા લાગ્યો, આજે એક ગ્રાહક ઓછો થઈ ગયો અને આવક ઓછી થઈ ગઈ. ધોબણ કે હું શું કરું? પણ હું તો નવરી થોડી નહીં રહું છું. આ છોકરું છે, છોકરાને રમાડવું પડે કે ના રમાડવું પડે? પણ છોકરાને રમાડ પણ ગ્રાહકી તૂટી, આવક ઓછી થઈ, એનું શું? ઘરમાં આનંદ મંગલ ક્યારે થાય અને ઝઘડો ક્યારે થાય? પૈસા આવે તો બધો ખુશ અને આવક ઓછી થાય તો ઘરમાં ઝઘડો થાય કે ના થાય? હવે ધોબીના ઘરમાં ઝઘડો ચાલુ થયો. બોલો શ્રી પ્રાણનાથ. બીજું વરસ થયો, બીજું બાળકનો જન્મ થયો. હવે એક રડતું હોય, એને છોનું રાખવા જાય, એ છોનું રડતા બીજું રડે. એકને નવડાવવા જાય તો બીજાને બાજુ દોડાવવાનું હોય. એટલે હવે તો પેલા થોડું કોમે કરતી હતી, હવે તો કોમે બંધ થઈ ગયું. અને કોમ બંધ થઈ ગયું. ધોબી કહેવા લાગ્યા, આજે 4 ગ્રાહક ઓછા થઈ ગયા. ધોબન કે ગ્રાહક ઓછા થયા કે ના થયા? આ છોકરાને દવા લાવવાની પૈસા લાવો. ધોબી કે પણ પૈસા લાવું ક્યાંથી? પૈસા તો આવક ઓછી થઈ છે. એ ગમે તે કરો, બાળકને દવાખાને લઈ જવું પડશે. એટલે હવે બરાબર ઝઘડો થયો ચાલુ. હજુ વાક્ય એવું, મારામારી વાળું નહીં. હવે ધોબણ કામ થોડું ઘણું કરે છે, ઘરાગી છે. ત્રીજા વર્ષે ત્રીજું બાળક થયું ને એટલે આવતો ધોબણ કપડોને અડવાનો ટાઈમ નહીં મળતો. કારણ કે 3 બાળકને હાચવવાનો હોય એટલે હવે ધોબણ બિલકુલ કામ કરતી નથી અને ધોબણ પૈસા માગી કરે છે. ધોબીને ગરાગી તૂટી ગઈ, પૈસા આવતા નથી. એટલે હવે ધોબીએ વ્યવહાર ચાલુ કર્યો ધોકાનો. તો તમને કરતા કહે છે ધોકાનો વ્યવહાર ચાલુ કર્યો. જઈક બોલે ને એકદમ ધોકો લઈને ધબ દઈને મારી દે. હવે ધોબણ કંટાળવા લાગે કે હવે શું કરું, હવે શું કરું? પૈસા છે નહીં, બાળક છે. એમ કરતો કરતો ચોથા વર્ષે ચોથું બાળક. હવે 4 બાળક હાચવવાના. ધોબી તો થોડો કપડો લઈને જાય. હવે ધોબણે નક્કી કરી નાખ્યું કે રોજ હવાર ઉગ્યા વગર રે કે માર ખાધા વગર બાકી રે તો જીવવાની જરૂર ખરી. એટલે હું મરવું હારું. એટલે હવે આજે ધોબી કપડો ધોવા જાય ને એટલી વાર ધોબી કપડો લઈને ગયો. ધોબી કપડો લઈને ગયો ને તો ધોબણે નહીં શીખવાડું, નકર પાછા ઘેર જઈને પ્રેક્ટિકલ કરશે. લોકો કરે જ છે. ધોબી ગયો કપડો ધોવા. ધોબણ ઘરમાં હતી ને એટલે ઊંચું દોરડું બાંધ્યું. દોરડું બાંધ્યા પછી ગાળો લગાયો, ટેબલ મૂક્યું. ટેબલ ઉપર ચડી અને જેવું દોરડું ગરામાં પહેરવા જાય છે ને ત્યાં તો દરવાજાનો ટક 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 દરવાજાનો ખખડવાનો અવાજ આવ્યો. દરવાજાનો ખખડવાનો અવાજ આવ્યો એટલે પેલી ધોબણ કહેવા લાગી, આજે ધોબી ધોકો ભૂલી ગયો લાગે. અને આજે ચમનું ભૂલી ગયો છે કે ફટાફટ દોરડું છોડ્યું, ફટાફટ ટેબલ આગું ખસેડ્યું અને પછી જેવો દરવાજો ખોલ્યો ને ભિક્ષામ નહીં. પેલી ધોબણ કહેવા લાગી, આજે જ આવવાનો દાડો મળ્યો. આટલા દાડા કોઈ દાડ નહીં, આજે જ આવવાનો દાડો મળ્યો. પેલો સાધુ કહેવા લાગ્યો, મારે તો પ્રતિજ્ઞા છે. એવી પ્રતિજ્ઞા કે હું સવારમાં જેના ઘેર જઉં એના ઘરે જ ખાઉં, એના ઘરે જ રહું. આખો દાળ મારો ત્યાંનો ત્યાં જ, હું બીજા કોઈને ઘેર જતો. આજે તમારા ઘેર આવી ગયો છું એટલે ખાવાનું તમારે ઘેર, બેસવાનું તમારે ઘેર. હું જ બીજે જવાનો નથી. તો જમવાનું બનાવી દો તો હું જમી લઉં. ધોબણ કહેવા લાગી, ઘરમાં તો ઓલી કુસ્તી કરે, કશું રહ્યું નહીં. 4 છોકરોની દવા, ઘરમાં આવક નથી. કારણ કે જે કરો એ પણ હું ખાધા વગર જવાનો, જમ્યા વગર હું જવાનો નથી. ધોબણે કહેવા લાગ્યું, આ સાધુ જાય એવો લાગતો. એટલે ફટાફટ લાકડો ભેગો કરી, લોટ પાણી લાકડો બોલે આ અહીં આવ્યું, આ નથી આવ્યું નવું. હવે લોટ ભેગો કર્યો, પાણી લઈને બેઠી ગયા, લાકડા સળગાયા ને કેટલામાં તો પેલો સાધુ મહાત્મા ચૂલા આગળ આવીને કહેવા લાગ્યો,
હું આવી રસોઈ જમતો નથી. પેલી ધોમણ કહેવા લાગી, તા કેવી બીજી જમો છો? કે હું માર્કેન્ડ ઋષિની કથા કહું અને એ કથા સાંભળતા સાંભળતા તમે રસોઈ બનાવો તો હું જમું. ધોબણ કહેવા લાગી, કોની કથા? કે માર્કેન્ડ ઋષિની. મારી જોડે 4 માર્કેન્ડ છે. કયા માર્કેન્ડની તાર સાંભળી? તું બોલ હેડ. હું કહેવા લાગુ. સાધુ કહેવા લાગ્યો, નહીં, માર્કેટની કથા કહું ને એ સાંભળતા સાંભળતા તમે રસોઈ બનાવો તો જ હું જમું. તો પણ કહેવા લાગ્યો, ભાઈ કહેવાનું ચાલુ કરીને હેડ એક જાય તો હારું, મારે મારું કામ થાય. એટલે હવે દોબન લોટ મહરે. બરાબર સાંભળજો, સમજો જે પ્રસંગ છે આ. દોબન લોટ પાણી ભેગું કરી મસળવા જાય છે ને એટલે સાધુ કહેવા લાગ્યા, એક માર્કેન્ડ ઋષિ હતા. દોબન કે મારે શું લેવા દેવા? માર્કેન્ડ તાલ ઉપર તપસ્યા કરતા હતા. નારાયણ ભગવાન દર્શન આપ્યા. ધોબણ કે આપ્યા છે, મારે શું લેવા દેવા? કઈ એવું પડી તો છે નહીં. માર્કેન્ડ ઋષિએ કીધું, માર્કેન્ડ ઋષિ કહેવા લાગ્યા, મને ચરણોથી દૂર ના કરશો અને માયા બતાવો. સાધુ તો બોલતા જ જાય છે, પછી બરાબર વાવાઝોડું આવ્યું, પવન આવ્યું, આ યાદ નથી આવતું કોને? ધોબણ. પર એમ કરતો કરતો ધોબી બહાર કાઢે છે, કપડા પહેરાયા, સાથે લગ્ન કર્યા, હજુ યાદ નહીં આવતું. એક બાળક થયું, એ યાદ નહીં આવતું. 2 બાળક થયા, માર ચાલુ થયો, હજુ યાદ પોતાની સુધબુધ ગતિ રહી. 3જું બાળક થયું, હજુ નહીં યાદ આવતું. હવે 4થું બાળક. આજે ધોબી કપડા ધોવા ગયો અને ધોબણે દરવાજો બંધ કર્યો, દોરડું બાંધી ગળા ઉપર પરવવા જાય છે. રોટલા ઘડતો ઘડતો કહેવા લાગી, તો મારી જ વાત આવી. કોની વાત આવી? અને મારી વાત આવી. હવે એટલું બોલે છે ને, એકદમ ચીસ પાડી ઉઠે છે. કોણ? ધોબન નહીં, માર્કેન્ડ ઋષિ. બોલો શ્રી પ્રાણનાથ. જેવા જાગૃત થયા ને ત્યાં તો ચંદનનું લાકડું હાથમાં હતું, હજુ આગળ વધ્યું નથી. કેટલાક સમયમાં માયા જોઈ. કલ્પાંત અને 86 યુગ સુધી માયામાં રહ્યા ને કોઈ ચંદનનું લાકડું આગું નતું ગયું. એવી રીતના લક્ષ્મણ શેઠની આત્મા જાગૃત થઈ ગઈ. આપણે ક્યાં હતા? પરમ ધામ. ત્યાંથી આયા બ્રજમાં, ઈચ્છા પૂરી ના થઈ. રાસમાં ગયા, ઈચ્છા પૂરી. एकांत એટલે પરમધામ દેખાવા લાગ્યું. गीता और भागवत के ગીતા અને ભાગવતની બંને વાતો કરી. खोल दिए सब द्वार। બોલો શ્રી પ્રાણનાથ. अरे હજુ ગીતાની પણ આપણે જાણતા નથી. ખરેખર ગીતાની રચના શું કરવા માટે કરવી પડી? ગીતાની રચના કોને કરી, ક્યારે કરી, શા માટે કરી? ગીતા અને ભાગવતનો બેનો ભેદ તો ખોલવો પડશે. ગીતા કહેવાનું એક જ કારણ હતું કે દુર્યોધને પાંડવોને જગ્યા ના લઈ લેવા માટે. એટલે પાંડવો માગણી કરી, ના આપી એટલે યુદ્ધ થયું કે ના થયું? હવે યુદ્ધ માટે દુર્યોધન છે દરેકે દરેક જગ્યાએ જઈને બધાની સિફારિશ લાગવગ કરીને બધાને સહકાર લઈ લીધો. પાંડવો કહે ગયા જ ના. એકલા ખાલી કૃષ્ણજી જોડે ગયા. પણ દુર્યોધન ને બે હાથે ગયા. દુર્યોધન બેઠો તો પગ બાજુ અને માથા બાજુ અને અર્જુન બેઠો તો પગ બાજુ. કૃષ્ણએ ચાદર ઉઠાઈ તો કોની પર નજર પડી? અર્જુન પર પડી, દુર્યોધન ઉપર નહીં. એટલે તરત જ કહે છે, ભાઈ માઇક શું લેવા આવ્યો છું? દુર્યોધન કે હું પહેલા આવ્યો છું. મને કેવું જોઈએ ને, પણ તું મને દેખાયો જ નહીં, મને કોણ અર્જુન દેખાયો. તારે કહેવા લાગ્યા કે ભાઈ હવે મારી જોડે 2 વસ્તુ છે. એક બાજુ મારા 56 કોટી યાદવો અને એક બાજુ હું. બોલો તમારે શું જોઈએ છે? દુર્યોધન કહેવા લાગ્યો, અમને એકલોને લઈ જઈને શું કરું? દુર્યોધન શું કહેવા લાગ્યો કે અમને એકલોને લઈ જઈને શું કરું? મારે કોણ જોઈએ? 56 કોટી યાદવ, તમારું સૈન્ય બધું આપી દો. કૃષ્ણ કે જા આપ્યું.
અર્જુનને પૂછ્યું તારે શું જોઈએ? તો કે મારે તમોન જ જોઈએ, બીજું કશું જોઈએ. અને બંને યુદ્ધ ચાલુ થઈ ગયું. હવે યુદ્ધ ચાલુ નહીં થયું, યુદ્ધ માટે બંને સૈન્ય સામસામી આવી ગઈ. આ ગીતાનું કારણ શું છે? ગીતા કોને કીધી, કોને વાંચી, કોને સાંભળી, કોનાથી કહેવાય, એ બધાય ભેદ ભૂલી જશે. બરાબર સાંભળો. હવે બંને આ બાજુ કૌરવ પક્ષ છે, આ બાજુ પાંડવ પક્ષ છે. અને હવે અર્જુનને વિશ્વાસ કેટલો કે મારી સાથે કૃષ્ણજી છે એટલે હું હારવાનો નથી, નથી ને નથી. અને હું જેની સામે લડીશ ને એનો નાશ કોને હતો? અર્જુનને. એટલે અર્જુને કીધું કે પ્રભુ મારે કોની હમું લડવાનું છે મને તમે બતાવો. એટલે અર્જુન નો રથ લઈ કૃષ્ણ બંને સભાની વચ્ચે ભીષ્મ પિતામહ, દ્રોણ ગુરુ, કૃપાચાર્ય, અરે મામા સૌ આ બાજુ નજર કરી તો પોતાના બધા પરિવારને જોયો. એટલે હવે અર્જુન સેનાથી લડતેલો ગાંડીવ ધનુષથી. એટલે ગાંડીવ ધનુષ નીચે મૂકી દીધું. પ્રભુ મારે નહીં લડવું, આપણો રથ લઈ લો, પાછા નાહી જઈએ. કોણ કહી રહ્યું છે? અર્જુન કહી રહ્યો છે કે પ્રભુ નથી લડવું. કૃષ્ણ કહેવા લાગ્યા કેમ નથી લડવું? તમે મને જ્ઞાન આપ્યું છે, ખબર છે? માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ, અતિથિ દેવો ભવ, ગુરુ દેવો ભવ. આ પંચ મંત્ર છે ને. તમે મને કીધું પિતાને દેવ તરીકે માનવાના, તો દેવ તરીકે માનવાના હોય એનું હું લડાઈ અને લડું તો મારે ક્યાં જવું પડે? નરકમાં જવું પડે. અરે તમે ગુરુદેવો ભવ, ગુરુને દેવ તરીકે માનવાના છે, તો દ્રોણ ગુરુ સામા છે અને એમની સામા લડું મારે ક્યાં જવું પડે? નરકમાં જવું પડે. અરે આચાર્ય દેવો ભવ, અરે કૃપાચાર્ય હતા ને એમની સામે લડું મારે ક્યાં જવું પડે? નરકમાં. અરે મામો સલ છે અતિથિ દેવો ભવ, એની સામે લડું મારે નરકમાં જવું પડે. મારે નરકમાં જવું નહીં અને આ યુદ્ધ કરવું નહીં. આ પ્રમાણે જ્યારે અર્જુન કહેવા લાગ્યા, હવે કૃષ્ણ સમજાવવા લાગ્યા કે અર્જુન ગુરુ કોને કહેવાય, પિતા કોને કહેવાય એ તને ખબર નથી. પિતા એને કહેવાય કે પોતાના પુત્રને કોઈ દર લાજ જતી હોય તો એ જોવે નહીં, એની લાજ બચાવે, એનું રક્ષણ કરે, એને પિતા કહેવાય. ગુરુ કોને કહેવાય કે કોઈ દિવસ એના શિષ્યની લાજ ના જાય એને ગુરુ કહેવાય. આવ સાંભળ, દ્રૌપદીના ચીર ખેંચાતા હતા તે વખતે ભીષ્મ પિતા નીચું જોઈ રહ્યા કે નતા જોઈ રહ્યા? એટલું જ બોલી ગયા, ભીષ્મ પિતા ઉભો રહે, દુર્યોધન તારે નથી આ કામ કરવાનું, તો કરો. નીચું જોયું. અરે ગુરુ પણ બેઠેલા હતા. એટલે આવી રીતના એમને મારવામાં પાપ નથી. એટલે આ યોગ બતાયા, કર્મ યોગ. કે તું છે કોણ એ તો પેલા બતાવ. અર્જુન કહેવા લાગ્યો ક્ષત્રિય છું. ક્ષત્રિય કોને કહેવાય? ક્ષત્રિયનો ધર્મ શું? આ કર્મ યોગ. પછી એની સાથે જ્ઞાન બતાવ્યું, જ્ઞાન યોગ. પછી વિજ્ઞાન યોગ. આવા કેટલા યોગ બતાયા? 18 પ્રકારનું જ્ઞાન બતાવ્યું. એટલે 18 અધ્યાય થયા. બોલો શ્રી પ્રાણનાથ. એમાં પુરુષોત્તમ યોગ આવે, જ્ઞાન વિજ્ઞાન યોગ આવે, કર્મ યોગ આવે, સાંખ્ય યોગ આવે, ભક્તિ યોગ આવે. આ પ્રકારનું. હવે સાંભળજો, આ ગીતા કૃષ્ણ જ્યારે અર્જુનને કહી રહ્યા તો સાંભળવા કોણ ગયેલું? આવું આપણને પૂછે કે ના પૂછે? સાંભળવા નતા ગયા કોઈ. ધૃતરાષ્ટ્ર હતા, અંધ હતા. અને ધૃતરાષ્ટ્ર આંખે દેખી શકતા નતા, એટલે હસ્તિનાપુરમાં બેઠા હતા.
એટલે ધૃતરાષ્ટ્રએ કીધું કે ભાઈ હવે મારા દીકરા લડી રહ્યા છે, એ કોણ શું કરે છે, આજે શું કર્યું, મારે બધું જાણવું છે, તો મને કોણ સમજાવશે, કોણ સંભળાવશે? ત્યારે કીધું સંજય હતો, એ ત્રિકાલદર્શી હતો. એટલે સંજય જો થઈ રહ્યું છે ને એ બધું કહી રહ્યો છે. હવે સંજય બોલતો હોય તો કૃષ્ણને કૃષ્ણ બોલ્યા એવું કે ખરો? સંજય કૃષ્ણને ભગવાન તરીકે માને છે એટલે ભગવાન ઉવાચ બોલે, અને સંજય અર્જુનને જાણતો હતો એટલે અર્જુન ઉવાચ બોલે. આ પ્રમાણનું છે. આ ભેદ બોલ્યા. ગીતા અને ભાગવત બંનેનો ખોલ દીએ સબ દ્વાર, બધા દરવાજા ખોલ્યા. આયા જોશ વસ્તકા. અને એકદમ જયારે અખંડની વસ્તુ આવી ને તો લાલદાસમાં જોશ આવી ગયો. લૌકિક દ્રષ્ટા ઉતર ગઈ. લૌકિક દ્રષ્ટા, લૌકિક બતાવું તમને. લૌકિક કોને કહેવાય? અત્યારે આપણે જો ભજનમાં ગયા હોય ને, અને ભજનમાં પ્રસાદ હોય ને તો વેચવા માટે ગયા હોય, તો વેચવા વાળો શું કરે ખબર છે? મારો ભત્રીજો કોણ છે, બાચકો ભરી નાખે, અને બાજુ વાળો હોય ને ચપટી કાપે. કેમ? કાં તો મારો ભત્રીજો છે ને. એટલે આ ભાઈ ભજનમાં ગયા છો, બધા હરખા હોવા જોઈએ. એ ભેદભાવ હોય, ભક્તિ કરતો ભેદ રાખે તે ના પહોંચે. એ કહી છે લૌકિક દ્રષ્ટિનો મતલબ આ લૌકિક એટલે સમાજની વાતો કાઢી નાખો. આજે આપણે બધા બેઠા છીએ, બોલો બધાની અંદર ચેતન શક્તિ છે કે નહીં? બધાની અંદર ચેતન શક્તિ હોય તો બધાનો માલિક એક છે કે નહીં? એટલા માટે કીધું સબકા માલિક. એ વસ્તુ બતાવી. આઈ જાગૃત બોધ. જાગ્રત બોધ, અખંડનું જ્ઞાન મળ્યું. ઓર શુદ્ધ કછો ના અને રહી. એ પ્રમાણે હવે તો બસ એ પ્રમાણે લક્ષ્મણ શેઠ પણ વ્યવહાર કરવા લાગ્યા. અને એમ કરતો કરતો આગળ હવે ક્યાં બેઠા છે? ત્યાં પ્રાણનાથજી ઠઠ્ઠા નગરમાં વિચાર્યું, જો ઠઠ્ઠા નગરમાં બેહી રહીશું તો આગળનું કામ થવાનું નથી, અને આગળનું કામ નહીં થાય એટલે હવે સુંદીસાદને કહેશે કે સુંદીસાદજી હવે મારે આગળ જવું પડશે. કેમ કે બાયજુ રાજને શોધવા માટે, અને અરજી કરે છે. અરજી કરી સબ સાથને. સુંદીસાદને વિનંતી કરે છે. એ કારજ કરે હમ. હવે એમ કે બાયજુ રાજને છોડવા જવું પડશે. આપઈ તો બિરાજે રહો. સુંદીસાદ કહેવા લાગ્યા, પ્રાણનાથજી ચિંતા ના કરો, અમે છોડાઈ લાવવા તૈયાર છીએ. પ્રાણનાથજી કે નહીં ભાઈ, બાયજુ રાજ જેલમાં છે, મારે જ છોડાવવા જવું પડે. તબ કયા સાથ કો. સુંદીસાદને શું કહે છે? હે મેરા કામ. એ તો મારું કામ છે, હું જ છોડાવવા જઈશ. બહુ તો વિનતી સાથે કરી. અને ત્યારે સુંદીસાદ બહુ વિનંતી કરવા લાગ્યા, પ્રાણનાથજીએ માન્યું નહીં. તબ આજ્ઞા પર ધરી. અને સુંદીસાદે આજ્ઞા આપી. જેવી આજ્ઞા આપીને એટલે ત્યાંથી પછી નાવમાં બેસી અને મસ્કત બંદર જાય છે. મસ્કત બંદરની અંદર માવજીભાઈ કરીને હતા. એ પણ એમ કે ભાઈ લૌકિક નાતો પણ હતો, અને જઈને ઉતારો લીધો, રહ્યા ત્યાં આગળ. માવજીભાઈ આદર સત્કાર કર્યો. અને આદર સત્કાર કર્યા પછી માવજીભાઈ રોજ ચર્ચા સાંભળે છે, અને એ ચર્ચા સાંભળતા સાંભળતા હવે રૂપા અને રાધા એ જેલમાં હતા, બંધમાં હતા. રૂપા અને રાધા આવીને પ્રાણનાથજીને મળે છે, કે છે કે ત્યાં કોઈ તકલીફ તો આપતા નથી ને? ત્યારે રૂપા રાધા કહેવા લાગી, ના, ત્યાં તો જમવાનું સરસ છે, હુંવાનું સરસ છે, એમને તો પૈસા જ જોઈએ છે, અને અમારા પરિવાર વાળાએ પૈસા આપીને અમને છોડાઈ લાયા, તો હવે અહીં રહી ઘરે જઈને શું કરીએ? એટલે હવે અમે તમારી સાથે રહેવાના છીએ. માવજીએ રસોઈ કા. માવજીભાઈ રસોઈનો આદર આપ્યો. લગા આપ સેવા કરને. હજી કોણ સેવા કરે છે? કાંજી બેટા ઉનકા. અને એના દીકરાનું નામ કાનજીભાઈ. તો બહુ નામ આવશે. એક તો કાનજીભાઈ પેલો હતો, આ કાનજીભાઈ છે, આ માવજીભાઈ નો દીકરો છે. રહે દુકાન પર. એની દુકાન ઉપર રહે છે. આરોગ્ય પેર બેઠે. ફરી ચર્ચા કરે છે. ચર્ચા કરતો કરતો ચાર કિરંદન ઉતરે છે. રેહો દુનિયા બાવરી, હોવત જન્મ કુમાર, મદ માતી માયા की चाकी सुनत नहीं पुकार, दुनिया को तू कहां पुकारे, तू भूल महामत. આ પ્રમાણ કિરંતન ઉતરે છે. અને એ કિરંતન ઉતર્યા એટલે માવજીભાઈને લાગ્યું કે ખરેખર હું આ માયાની અંદર છું, મારે ઘેર ખાવું, મારે ઘેર રહેવું, અને મારી નિંદા કરવાની, મારે ચર્ચા સાંભળવા જવું નથી. અને એ પ્રમાણે ચર્ચા સાંભળવા ના જવાની પ્રતિજ્ઞા કરી. અને કાનજીને કીધું, કાનજી તું પ્રાણનાથજીની સેવા કર, હું આવવાનો નથી. એટલે માવજીભાઈ રાતે દુકાનમાં સૂઈ ગયા.
जब सोया रात को પોતાની દુકાનમાં સૂઈ ગયા, રિસાઈને હવે હું જવાનો નથી, મારું ખાવાનું, મારે ઘેર રહેવાનું અને બધું મારી સેવા, મારી જ નિંદા, હવે મારી ચુગલી કરવાની, મને બરાબર ફટકારવાનો, મારે એમનું મોઢું જોવું નથી, એમ દુકાનમાં રહી ગયા. राते मारा तमाचा राजने બોલો શ્રી પ્રાણનાથ. प्यारे હવે માવજીભાઈ દુકાનમાં સૂઈ ગયા તો ખરા, અને અસરાફીલ ને જબરાઈલ ભેજ દિયા અમર નિગેબાની કીजियो मेरे खासे बंदो पर. રાજજી મહારાજ હુકમ કીધું, જબરાઈલ જા પહોંચી જા. અને જો જબરાઈલ ગયો, માવજી ભાઈ પોતાની દુકાનમાં સૂતા હતા ને, જઈને એકદમ તમાચો મારી દીધો. જેવો તમાચો માર્યો ને તો માવજી ભાઈ જાગૃત થઈ બેસી ગયા. ગાલ ઉપર હાથ ફેર્યો તો હોરો પડી ગયો, અને એ હોરો પડી ગયો ને એટલે જોવા લાગ્યા કે દરવાજો ખુલ્લો તો નહીં રહી ગયો ને. દરવાજો જોયો તો અંદરથી જ લોક મારેલું હતું. તો કે આ તમાચો માર્યો કોને? આખું દુકાન શોધી વળ્યા, કોઈ ના મળ્યું એટલે ખબર પડી કે હું આજે ગયો નથી ને એટલા માટે મને આ તમાચો પડ્યો છે. मैं तो कच्चा साथ में અરે એ પ્રમાણે જ્યારે આ વાત થઈ તો ખરી, એટલે સવારમાં દોડતા દોડતા માવજીભાઈ ગયા. તરત જ શ્રીજી કે ઊંઘવા તો દે ભાઈ. કે ઊંઘવા દેવાની વાત કરો છો? એક તો તમાચો મારવાનો. શ્રીજી કે મેં તમાચો માર્યો ને, અરે ગાલ તો જો, આ ગાલ જો તો ખબર પડે. એટલે એ પ્રમાણે કે છે, यहाँ से चर्चा मिले અને એ પ્રમાણે ચર્ચાની અંદર હવે જાગૃત થઈ ગઈ આત્મા. એટલે હવે કહી દીધું, કાનજી દુકાન કરવી ચલાવજે. ઘરવાળાને કીધું, શાકભાજી લેવી હોય તો લઈ આવજો, હું જવાનો. હવે તો શ્રીજીની સાથે ને સાથે જ રહેવા લાગ્યા. જેવા શ્રીજીની સાથે રહેવા લાગ્યા ને એટલે પત્ની કહેવા લાગી, નથી તેવડતા લગન શું કરેલો? જાઓ શાકભાજી લઈ આવો. હું શાકભાજી લેવા નહીં જવાનો, કારણ કે જવું જ પડશે. છોકરો કહેવા લાગ્યો, બાપા હું દુકાને બેહું કે બજારમાંથી ખરીદો, તારે જે કરવું એ કર, હું જવાનો નથી. એટલે એ બધો લડવા આવે, બાપ જોરું મહતરી આ બધાય લડવા માટે આયા હતા. वो तो लश्कर दज्जाल का દજ્જાલનું લશ્કર. દજ્જાલનું મતલબ કે આ જગતની અંદર શું જોઈએ? પૈસા. તમે કહો મારી પત્ની મને બહુ પ્રેમ કરે છે, પત્ની કહેતી મારો ધણી મને બહુ પ્રેમ કરે છે, ભાઈ કહેતા હોય મારો ભાઈ બહુ પ્રેમ કરે છે, દીકરો કહેતો હોય મારો બાપ બહુ પ્રેમ કરે છે. કોઈ કોઈને પ્રેમ કરતું જ નહીં. આ અહીં બતાવો. પ્રેમ શેનો છે? ધારો કે પતિદેવ દર મહિને લાખ રૂપિયા લાવતા હોય, 50,000 રૂપિયા લાવતા હોય ને, તો પત્ની એમને માટે ગાદલું પોદરી દે અને પાણી આપી દે, રસોઈ તૈયાર કરી દે. પણ એ જ પતિદેવ કદાચ બીમાર થઈ ગયા અને પછી તો ઉઠાતું નહીં, બધું ખાટલામાં. તો પેલા બહુ પ્રેમ હતો, પણ હવે કે કઈથી મરે સારું, કેમ કે કમાઈ લાવતા બંધ થયા. પ્રેમ નતો, સ્વાર્થ હતો. શું હતું? જૂઠા જગતનો જૂઠા જગતનો ખેલ છે જૂઠો, સ્વાર્થીઓ સંસાર. એ રાજપાટ તન ધન સર્વે રે ખોટું, ખોટી બાજી ખોટી વાત ચિત દઈ. સાંભળો સુંદર સાથ મળ્યા, મૂળ સંબંધી પ્રાણનાથ. એ પ્રમાણે માવજી ભાઈ છે ને બિલકુલ જયા જ નહીં. હવે ચર્ચા તો બહુ સરસ થાય છે ને. તો આગળ જે આરબ લોકો હતા ને એમની જોડેથી બધાય પોતપોતાના સંબંધી છોડાઈ ગયા. હવે બાયજુ રાજ બાકી હતા એટલે ત્યાં આગળ કહેવા આયા. પેલા દરોગા હોય ને સિપાહીઓ, એટલે કહેવા લાગ્યા, એ સાધુ, બધાય પોતપોતાની નાત વાળા છોડાઈ ગયા. તું કેમ તારી પત્નીના હાથના રોટલા તને નહીં ભાવતા, નથી ખાતો, સારું સારું ખાવા શીખ્યો છું? દરોગા આ પ્રમાણે કહેવા લાગ્યા. શું કહે છે? બરાબર સાંભળો. सिर पर साहेब जो શિર પર સાહેબ. પ્રાણનાથજી કહેવા લાગે, મારે કોઈ ચિંતા નથી, મારા માથા ઉપર ધણી છે અને એ જ કામ કરશે. હરીને ભજતો હજી કોઈની લાજ જતો નથી.
ત્યારે પ્રાણનાથજી કહેવા લાગ્યા કે મારે કોઈ ચિંતા નથી, वह खबरदार એ સાહિબ એ પરમાત્મા ખબરદાર છે, हमको फिकर न कछुए हमको કોઈ ફિકર નહીં, એ છોડાવે તો ધન્યવાદ, ના છોડાવે તો ધન્યવાદ. और कादर बरतार અને એ રક્ષાતી છે. આ પ્રમાણ કીધું ને પેલા દરોગા કે આજે પોલીસ વાળા પકડી જાય તો બોલો આપણા ઘરનો પકડી ગયો હોય તો આપણે 10 જણની સિફારિશ કરવા જઈએ, તમે હેલો મારે ના, તમે હેલો છોડાઈ મૂકે, બોલો કે ના કે આ દરોગા કહેવાયા એટલે છોડાઈ જા તો દરોગા કહેવા લાગે અમારી જોડે રોજ સિફારિશ કરવા આવે, અમે તમને આટલા રૂપિયા આલીશું અને આટલી લાગવગ કરો, અને આવે તો હોમે ઈ કહે છે આ કેવા માણસ છે, આપણો કેક ના કે તો પેલી છે બરાબર. बड़ो द्रढ़ाऊ देख के બરો દ્રઢાવ દેખ કે પ્રાણનાથજીનો દ્રઢાવ જોઈને શું કહે છે, वो गया जेर દરોગા કહેવા લાગ્યા કે આ કેવો માણસ છે, जिनकी ऐसी चर्चा અને આવી ચર્ચા હોતી અને फिर कहने आवे फिर ફરી આવે છે. હવે અહીંથી ના કીધું ને તો આગળ પેલા જે આરબ લોકો શું કે ભાઈ કેવા ગયેલા, અલા ગયા તો ખરા અને કાલે વરસાદ પડી ગયો ને એટલે નતું છવાય. હવે ચર્ચા સાંભળીને જ જાય, કારણ કે એ બોણે ચર્ચા સાંભળવા મળે નકર મળવાની નહોતી, એટલે વારંવાર એ આવે છે. અને એ જ પ્રમાણે ભૈરવ શેઠ હતા, લોહાણા જાતિના હતા. એ સમાજની અંદર નામ કમાવું હોય ને તો આમ છાતી કાઢે. આ ભૈરવ શેઠ પણ આખો લોહાણા જાતિનો સમાજ ભેગો થવાનો હતો. ત્યાં આગળ કહેવામાં આવ્યું કોનાથી શું કામ થાય છે, કોણ કરાવે છે એ જોવાનું છે, આ બીજું કશું જોવાનું. આ બાજુ પ્રાણનાથજી કીધું સિર પર હે સાહેબ, બોલો ચિંતા થાય કે ના થાય, એટલે પ્રાણનાથજીએ તરત જ ભૈરવ શેઠ છે ને ભૈરવ શેઠની અંદર હુકમ કરી દીધો. ભૈરવ શેઠ નામ કમાવાનો મોકો છે, કેમ કે આપણા સમાજની આપણા પરિવારની એક તેજ કુંવરી છે ને એને આરબ લોકો પકડી ગયા છે. એ શેઠ જો આને છોડાઈ લાવો ને તો સમાજમાં તમારી નામના થઈ જાય. ભૈરવ શેઠ કે જાઓ તપાસ તો કરો, તપાસ કરો તો ખરા કેટલા રૂપિયા છે એ તો તમે કહો. જ્યારે તપાસ કરવા ગયા ને તો કેટલા રૂપિયા કે છે, लहरी 17,000 બોલો શ્રી પ્રાણનાથ લહારી સોનાના સિક્કા કેટલા, 17. અમારે લોચા પડેલા યાર એક વખત ઉત્તર પ્રદેશમાં ગયા ને તો આગળ કાપડ ખરીદવા અમે થોડાક તો સાક્ષી છે શું એમ કે મીટરનું કાપડ કે 17 રૂપિયા, 17 કરી અને બધાએ 5 મીટર કાપડ ફળાયું, 17 85 રૂપિયા આપવા ગયા ને પેલો કે હાડી 13 રૂપિયા થાય છે. શું બોલ્યો તો 17. ગુજરાતીમાં 17 એટલે 17 અને હિન્દીમાં બોલીએ 17 એટલે 70 થાય. જોજો બધા ભૂલા ના પડતા. અહીંયા આગળ 70,000 છો, 17 નહીં, 70,000 લારી. વિચાર કરો કેટલા વર્ષ પહેલાની વાત છે, 400 વર્ષ પહેલા 70,000 રૂપિયા કીધા ને તો આગળ બસ આટલા જ. જાઓ છોડાઈ લાવો. આપણે અત્યારે કઈ કીધું ભાઈ પ્રોગ્રામ ચાલે છે ગજવામ છે ને 4 10ની નોટ કાઢો, 10 રૂપિયા નહીં હોય તો 5,000 રૂપિયા કાઢે ના, એવું નતું. બરાબર સાંભળજો, भेजे अपने आदमी ભેજે આપણે આદમી પોતાના માણસને મોકલ્યા मस्कत बंदर में અને મસ્કત બંદર જઈ અને 70,000 રૂપિયા આપી અને તે સ્કૂલની છોડાઈ લાયા. भाई मुलाकात भैरव से અને હવે પ્રાણનાથજી વિચાર્યું ભાઈ ઓળખાણ નથી, પીછાણ નથી અને 70,000 રૂપિયા ખર્ચી અને છોડાવતા હોય તો જવું જોઈએ કે ના જવું જોઈએ. એટલે પ્રાણનાથજી પણ જતા રહ્યા ક્યાં આગળ, અબ્બાસી બંદરમાં. અને અબ્બાસી બંદરમાં જ્યારે ભૈરવ શેઠ હતા ત્યાં જઈને મુલાકાત કરી अपने घरों ले અને गया, ભૈરવ શેઠ પોતાના ઘેર લઈ ગયા, खिदमत करने लगा, એટલે બરાબર સેવા કરવા લાગ્યા भाई पहचान आपस અને में બંનેની ઓળખાણ થઈ ગઈ, हुआ रसोई का आदर, જમવાનું થઈ ગયું. जागा अपने नजीक ભૈરવ શેઠે પોતાના મકાનની જોડે જ ઉતારો આપી દીધો. वहाँ बिछोना बिछवाई के બિછોના એટલે પાથરનું પાથરી દીધું. कहाँ पतराए श्री राम, રાતી મળે તો પધરામણી કરી रसोई होता एक तरफ, અને એક બાજુ રસોઈ બને છે लगे चर्चा के અને એક काज, બાજુ સાંભળો સંદેશાજી, બે જુગારીયા ભેગા થયા હોય
રસ્તામાં ભેગા થાય, બસમાં ભેગા થાય, ખેતરમાં ભેગા થાય, હગેવાલે ભેગા થાય, તો શું કે આ શું આવ્યું? બોલો કે ના કે. એ દારૂ વાળા ભેગા થાય તો શું કે ક્યાં મળશે? બોલો કે ના કે. એટલે જે બે વેપારી ભેગા થયા હોય તો વેપાર ધંધામાં શું ચાલે છે, અને બે રાજકારણીયા ભેગા થયા હોય તો શેની વાતો કરે? રાજકારણની વાતો. ખાતોય રાજકારણની વાતો, ખાટલામાં બેઠા હોય તો રાજકારણની વાતો, ઊંઘતોય રાજકારણની વાતો. બોલો કરે કે ના કરે? એવી રીતના અહીંયા આગળ પ્રાણનાથજીનો એક જ નિયમ હતો, ગમે ત્યારે ચર્ચા, અને ચર્ચા વગર કોઈ જાગૃત નહીં થાય. આ જગતમાં સંતોએ કીધું છે, જ્ઞાને ગોવિંદ ઓળખ્યા, જ્ઞાન વગર ગોવિંદની ઓળખાણ નહીં થાય. જ્ઞાન હશે ને તો ગોવિંદની ઓળખાણ થશે, નહીં તો જ્ઞાન વગર ગોવિંદની ઓળખાણ નહીં થાય. કેમ? જ્ઞાન હશે તો તમને ખબર પડે કે પરમાત્મા જન્મતાય નથી, પરમાત્મા મરતાય નથી. અને જ્ઞાન નહીં હોય તો પછી જેને તેને માનવાના કે નહીં માનવાના. એટલે ચર્ચા જ કરે છે. સુન ચર્ચા સુખ પાઈ, એવી ચર્ચા, અવલૌકિક ચર્ચા સાંભળીને આત્મા જાગૃત થાય છે. ભાઈ દોપહર બેઠા અને એ પ્રમાણે ચાલે છે. ત્યાં આગળ ફરી વખત છે તો દક્ષિણની અંદરથી આવે છે બે જણા નાનકપણથી ચેલા હોય છે. જે નાનક ધર્મ છે ને એ નાનકની ધર્મ વાળા આવી અને પોથી લઈને આવે. એ કબીરની સાખી છે. પ્રાણનાથજી કબીરની સાખીનો પણ અર્થ કરી દે છે અને એ પ્રમાણે ત્યાં આગળ ચર્ચા ચાલે છે. હવે શ્રીજી વિચારવા લાગ્યા કે ભૈરવ શેઠે 70,000 રૂપિયા ખર્ચા અને બાયજુરાજને છોડાવી, તો મારે બદલો આપવો જોઈએ કે ના આપવો જોઈએ? તો બદલો આપવા માટે શું વિચાર્યું? એની આત્મા જાગૃત કરવા માટે. રોજ જોવે કે આજે 2 મહિના થયા, 4 મહિના થયા તો ભૈરવ શેઠમાં કશું પરિવર્તન આવતું નથી. તો પરિવર્તન નથી આવતું એટલે આજે ભૈરવ શેઠની પાછળ ગયા, અને પાછળ ગયા ને તો ભૈરવ શેઠ ત્યાં બેઠા હતા. એટલે જેવા બેઠા ને તારે ઉકા અહીંયા આગળ એવા નહીં મળતા હો, ચિંતા ના કરો. ઉત્તર ભારતમાં છે ઉકો એક હોય, 10 ખાટલા હોય. કેટલા ખાટલા હોય? અને 10 ખાટલામાં એક જ ઉકો બધે ફરે. ઉકો ના ફરે, એની ને ફરે, પ્લાસ્ટિક વાળી. આવું હોય તો જોવા આવજો, હરદ્વાર બાજુ છે હો. અને જાવ તો જોઈ લેજો. બસમાં જાવ ને તો સાઈડમાં જોવાનું કયું ગોમ આવ્યું છે, એવું રીતના રહેશે તો તમને જોવા મળે. પછી બસમાં ઘાટ ઊંઘી જાવ તો કશું જોવા ના મળે. એ પ્રમાણે ભૈરવ શેઠ જાય ને એટલે ઉકો તૈયાર હોય. ઉકો તૈયાર એટલે ચર્ચા સાંભળીને ગયા એટલે ઉકો તૈયાર. પ્રાણનાથજી વિચારવા લાગ્યા, ચર્ચામાં બેઠા હતા, ઉકો એટલે અમને કશું અંદર જતું. અહીં આગળ બેઠા છે, જેને બીડી પીતો હોય, અહીં આગળ નિયમ હોય 2 કલાક બીડી પીવાની નહીં. તો 2 કલાક બીડી નહીં પીવાની, પેલા 10 મિનિટમાં તલબ લાગી, અહીંથી ઉઠવાનું નહીં. એટલે શું બીડી ઝેકારો જાય, લાઈટ જાય, દોડ મૂકીને નાહે ના નાહે હોય, અને બાજુ ખડાક હગાઈ એ દમ મારે ને પૂરું થઈ જાય. આ ભૈરવ શેઠને આવું હતું. પ્રાણનાથજી કે મેં 4 મહિના મહેનત કરી કોઈ આત્મા નહીં જાગૃત થતી, એનું કારણ શું? એ કહે છે, એ ચોપી લેજો. तब श्री जी ने कहा, અરે શ્રીજી કહે છે तुम इतना करो परहेज. હા, હવે એ ભૈરવ શેઠ, તારે જપ નહીં કરવાના, તપ નહીં કરવાના, હોમ નહીં કરવાના, હવન નહીં કરવાના, ભૂખ્યું નહીં રહેવાનું, તીરથ કરવા નહીં જવાનું, અને સહેજે પરમાત્મા મળે. બોલો શ્રી પ્રાણનાથ. જપ તપ ધ્યાન આપ લખીએ છે ને એ કઈ પ્રમાણે કે છે, होए प्राप्त चरण भगवान के. તારે ખરી પરહેજ પાડવાના છે. અને આ પરહેજ આખી જિંદગી નહીં, ખાલી 1 જ મહિનામાં. 1 મહિના હારું પરહેજ પાડો. અને શું કે છે? घरों बैठे सहज. પોતાના ઘેર બેઠે સાધુ બને નહીં. અને સાધુની વાત બતાવું, મહાભારતમાં છે પ્રસંગ. અર્જુન ભાઈ પાંડવોની 5 પાંડવો વચ્ચે એક દ્રૌપદી હતી. નિયમ શું કરેલો? જેને ઘેર દ્રૌપદી રે એને ઘેર કોઈ બીજા ચારે જવાનું. એક દિવસ એ ભીમને ઘેર હતી દ્રૌપદી, અને
ધનુષ રહી ગયેલું ભીમના ઘરમાં. ભીમના ઘરમાં ધનુષ રહી ગયું. આ બાજુ આગ લાગી. હવે આગને ઓલવવાની છે તો ગોંડીવ ધનુષ વગર થાય ભાઈ. ધનુષ નહીં હું કશું કરી શકવાનો ના, પણ ઓલવવી જ પડશે, નકર બધું ખાક થઈ જશે બળીને. તારે કહેવા લાગ્યા કે હું જવાનું નથી, પણ કે પાછે પગલે જા. પાછે પગલે જઈ અને ધનુષ લઈને આવી ગયો અને આગ ઓલવી નાખી. હવે ખબર પડી કે ધનુષ તો મારા એમો હતું, મકાનમાં, મારી રૂમમાં, અને ધનુષ તું લઈ ગયો કેવી રીતના? કે આગ લાગી. આ બધાએ કીધું એટલે માટે આવ્યો હતા કે નિયમ નહીં, આપણો નિયમ છે કે જે બીજાના ઘરમાં જાય ને એને 1 મહિનો ગુપ્ત રહેવાનું. એટલે હવે અર્જુનને જવું પડે કે ના જવું પડે? એટલે અર્જુનને સાધુ બની ગયા. શું બની ગયા? સાધુ બની ગયા. અને સાધુ બન્યા પછી ફરી વખત એ દ્વારકામાં કૃષ્ણજી આવીને કહેવા લાગ્યા કે અર્જુન ચિંતા ના કરી, તું તો સાધુ જ છું. તને સાધુ હું અર્જુન નહીં બોલું, સાધુ જ કહીશ. તારે ગામની ભાગોળમાં બેહવાનું. લે આ ભભૂતિ આવી. કે કૃષ્ણજીએ ભભૂતિ આપી. અહીં નહીં ભભૂતિ હોય, ચિંતા ના કરો. ભભૂતિ લઈને અમારી પણ નોક છે, અમે એમના થઈ જઈશું. અમારે કોઈના બનાવાય નહીં, અમારે કોઈનું બનવું નહીં. અમે પરમાત્માનો સંદેશો લઈને આવ્યા છે. મોનો તો ધન્યવાદ, ના મોનો તો એ પ્રમાણે ભભૂતિ આલી. એટલે એક લંગડો આવ્યો ને અને એની પર ચપટી ભરીને ભભૂતિ નોખી દીધી. કોને? સાધુએ. અર્જુન નહીં આવ્યા. મહારાજે ભભૂતિ નોખી એટલે તરત જ એકદમ ઉભો થઈ ગયો. આ કાળી કોમરી વાળા જો નહીં, કાળી કોમરી વાળો બધા લૂંટી નાહી ગયો. કાળી કોમરી વાળા જેવા નતા. પેલો દોટ મૂકવા લાગ્યો એટલે હું તો હાજો થઈ ગયો. પેલો વાંકો ચાલતો હતો. પેલું નતું દેખાતું, એની પણ હવે દેખતું થઈ ગયું. બોલો આખા દ્વારકામાં પ્રસારો થાય કે ના થાય? અરે આપણે નટવરનગરમાં વર્ષો પહેલા પેલું પાણી પડતું કયું ગામ ત્યાં વગર બાકી રહ્યું હતું. એ તો સારું થયું, હિમામય લેમડા પરથી ઘી પડતેલું પણ બંધ થઈ ગયું. વાત સાચી. અરે અહીંયા ત્રિશુલ આવતું હતું, અને નાળામાં કશું આવતું હતું. આવ્યું તું નતું આવ્યું. એટલે આ બધા ચમત્કાર છે. આ ચમત્કાર હવે અર્જુન બધા ઉપર સાધુ નોખે છે. આ મહારાજ બહુ ચમત્કારી. એટલે આખું દ્વારકા જવા લાગ્યું. સુભદ્રા જવા લાગી. સુભદ્રા ગઈ અને બંને જણ બેસીને વાતો કરે છે. કૃષ્ણએ કહી દીધું આ સાધુ નહીં, આ અર્જુન છે હો, પણ કોઈ કહેતી ના. એટલે બંને જણ વાતો કરે. તો માતાજીનો મેળો ભરાય. આપણી પાગલનો મેળો ભરાતો ખબર છે ને? પાગલના મેળામાં આપણે કોઈ દાડ ઘરનો મોકલવો જોઈએ નહીં. દર્શન કરી આવજો, આગલે દાડ બીજે દાડ આવજો, પણ મેળામાં ના મોકલતા. મેળો ધક્કા મક્કીનો હોય. અને આપણે નેહનો મેળો ભરાય છે. જોવો ને દર જન્માષ્ટમી, દર આઠમની દાડ મેળાના દાડ અડધો કલાકે સબકનું ના થાય તો આ નેહનો મેળો ના કહેવાય. સાચી હોય વાત કે જોઈએ. એ પ્રમાણે માતાજીનો મેળો ભરાય છે. ત્યાં આગળ કૃષ્ણ સુભદ્રાને સમજાવે છે. બરાબર સાંભળજો, આ કરતા હરતા કોણ છે? કૃષ્ણ સુભદ્રાને સમજાવે છે, બેન આ માતાજીનો મેળો ભરાય છે ને, તો તારે બળદેવ ભૈયાને કહેવાનું કે બળદેવ ભૈયા મારે મેળામાં જવું છે. આવું તારે કહેવાનું. અને મેળામાં તો આપણે તો રાજઘરેણામ કહેવાય, ચાલતા જવાય નહીં. એટલે આપણે શું લઈ જવાનું? રથ જોઈએ. તું રથની માગણી કરજે. અને રથ કોનો માગજે? મારો રથ માગજે. કે મારે જવું છે, પણ રથ કોનો લાવવાનો? કૃષ્ણજીનો રથ લાવવાનો. અને ઓંકવાનું કે ને તો કહેવાનું કૃષ્ણજીને નહીં, આ મહારાજ ઓંકશે. મહારાજ રથ ચલાવે ને એવું તારે કહેવાનું. આટલી માગણી કરવાની. કોણ શીખવાડી રહ્યું છે? હું શું કરું? કૃષ્ણજી સુભદ્રાને સમજાઈ રહ્યા છે. હવે સુભદ્રા કે જા બળદેવ ભૈયાને કહેજે. એટલે સુભદ્રા બળદેવ ભૈયાને કીધું, બળદેવ ભૈયા બધા મેરામ જાય છે, મારે મેરામ જવું છે. બેન જાને કોણ ના પાડે છે? પણ આપણે તો રાજાના ઘરના કહેવાય, ચાલતું જવાય. રથ જોઈએ. અને આપણા નગરમાં આટલા બધા રથ છે, જે ફાવે લઈ જા. સુભદ્રા કે ના, મારે કૃષ્ણનો જ રથ જોઈએ. તો કૃષ્ણ કહી દઉં, કૃષ્ણનો લઈ જા.
અને કૃષ્ણ મોકલી આપું ના કે ના રથ કૃષ્ણનો લઈ જવાનો પણ કૃષ્ણ ચલાવવા ના આવવો જોઈએ. કે ચલાવશે કોણ? આ ગુરુજી ચલાવશે, આ મહારાજ ચલાવશે. આ બધી વાતો ગોઠવી હવે બળદેવજી ગયા કોની જોડે? મહાભારત માં હું શું કહું યાર, શ્રાવણ મહિનો મહાભારત નો આવ્યો અને મહાભારત માં હસતો ના આવડે ને તો મારા જેવા કહેજો, આખું ગોમ સાંભળે ને એવું માઇક વાંચજો. વૈશંપાયન પેરવોયા શુંજન મે જય રાય વિસ્તારી તુજને સંભળાવો આજ પરમા માય. આવક ના રાગ આવે બ્રો. મહાભારતમાં જ્ઞાન છે, રામાયણમાં જ્ઞાન છે, ગીતામાં જ્ઞાન છે, ભાગવતમાં જ્ઞાન છે, વેદોમાં જ્ઞાન છે, પણ વાંચો પણ અડતા જ ના હોય તો અહીં જ્ઞાન આવવાનું. આવો હવે બળદેવજી ગયા. સાંભળો, સમજવા જેવો પ્રસંગ છે. અંદર લખ્યું છે એટલે હું તમને બતાવું છું. બળદેવજી જઈને કહે છે કે કૃષ્ણ આ માતાજીનો લીરો ભરાવાનો છે. તો કૃષ્ણ કે મેરામ ના જવાય કોઈ દાડ. તમને ખબર છે મેરો નાગવાનો અને જાગવાનો, બરાબર છે? આપણે મેરામ ના જવાય અને હારા કુળ વાળો મેરામ જવું જ ના જોઈએ. કોણ સમજાઈ રહ્યા છે? કૃષ્ણ, હું નહીં. તમને કહેતા રામભાઈ આવું કઈ નાહી ગયેલા. કૃષ્ણ કહે છે કે મેરો નાગવાનો, આપણે મેરામ ના જવાય. બળદેવજી કે તમને શું ખબર પડે મેરો કેટલો ભરાય છે, કેટલા કેટલા માણસો આવે છે, તું ના પાડું છું? તો કે જાઓ, ઊંચો ના પાડું છું. કે બળદેવજી કે પણ મારે નહીં જવાનું. કોને જવાનું? કે બેનને જવું છે. બેન એટલે સુભદ્રાને જવું છે. કૃષ્ણજી કે ના, હું બેનને તો નહીં જ જવા દઉં, મીરામ નહીં જ મોકલું. બળદેવજી કે ચૂપ થઈ જા, બેન જશે. મોકલો તો પણ રથ તારાવો પડશે. કૃષ્ણજી કહેવા મારો રથ તો હરણ્યો. મારો રથ કયો? મારો રથ તો હરણ્યો. અને મારા રથમાં બેસીને જાય તો શું થઈ જાય? હરણ થઈ જાય. એટલે હું ના, મારો રથ તો ના લઉં. હા, રથ આનો ખરો પણ હું ચલાવવા જાઉં. સાંભળજો, શબ્દો પકડજો બરાબર. રથ મારો આલુ પણ ચલાવવા કોણ જવું? હું જાઉં. બળદેવજી કે ના, તારે નહીં ચલાવવાનો. કોણ જશે? એટલે પેલા ગુરુજી. અરે ગુરુજીની નામના તો જુઓ, સાક્ષાત પરમાત્મા અહીં બેહી ગયા છે. આ ગુરુજી જ ચલાવશે, ગુરુજી સિવાય કોઈ નહીં. હવે કૃષ્ણ કહેવા લાગ્યા, ઘર છોડી મંદિર બનાવ્યું. શું છોડ્યું? ત્યાગી ત્યાગી ત્યાગી. ઘર ત્યાગ્યું, મંદિર બનાવી દીધું. ત્યાગ્યું કશું? બેટા છોડી ચેલા બનાયા. શું છોડ્યું? માં છોડીને માઈ બનાવી. આને તમે ત્યાગી કહો છો? મને ત્યાગી પર વિશ્વાસ આવતો કોણ કહી રહ્યું છે? કૃષ્ણ. અને જો કશું થાય મને કહેવા આવવાનું નહીં. જે થાય તું રથ હાટ ને. રથ લઈને ગયા. બોલો, હરણ કર્યું ના કર્યું સુભદ્રાનું? બોલો શ્રી પ્રાણનાથ. આ એવી વાત છે કે નહીં જપ કરવાના, નહીં તપ કરવાના, નહીં હોમ કરવાના, નહીં હવન કરવાના. સહેજે પરમાત્મા મળે, પણ શેનાથી મળે એ કઈ ચોપે જોઈશું. તપના પરહેજ તોડ્યો. જો તને ના મળે એક મહિનામાં, અને આ ભગવાનજીના મુવાડા, રતનજીના મુવાડામાં પણ કહું છું કે તમે ખાલી એક મહિના માટે મને કમણે શબ્દો સાંભળો, અને સાંભળ્યા પછી તમારામાં જો ઘરમાં, તમારામાં પરિવારમાં શાંતિ મળે ને તો કહેવાનું કે આ ભગવાનજી રતનજીના મુવાડાની મધ્યમાં જ્યાં યજ્ઞ થયો છે ને એ પૂર્ણબ્રહ્મ પરમાત્માનો. પણ જેમ આ પરહેજ કર્યા છે ને એવા તમારે પણ પરહેજ કરવા પડે. હમ જાવે અપનો ઘર. પ્રાર્થનાજીએ કીધું કે જો તમને ના મળે ને, હું મારે ઘેર ને તમે, અમે તો એવું જ કરવાના છે. મહિનો થાય એટલે અમે નાહી જવાના છે. તમે તમારે ઘેર ને અમે અમારે ઘેર. પીના તમાકુ છોડ દેવો. બોલો શ્રી પ્રાણનાથ. સાંભળજો, કોને કહી રહ્યા છે? એક શેઠ 70,000 લારી ખર્ચવા વાળા, સમાજનું બધું એ કરવા વાળા, એમને કહી રહ્યા છે. શું કહે છે? પીના તમાકુ છોડ દો. માંસ મછલી સાથે મોસે ના ખાવું જોઈએ, માછલી ના ખાવી જોઈએ. શરાબ और सब कैफ. શરાબ और सब कैफ. कैफ નો મતલબ છે કે જેમાં નશો ચડતો એ બધી કેફી વસ્તુ. અમે
દારૂ તો નહીં પીતા પણ તાળી પી નાખીએ હવારમાં એમાં નશો ચડે. કારણ કે તમે દૂધ ખાવશો તો એ મોસ નહીં આવતું. અમે બકરી કાપીને ખાઈએ છીએ તો તમે ગાયનું દૂધ ખાવશો તો એ ગાયનું લોહી જ ખાવશો ને. ગાયનું દૂધ એ લોહી નથી, પ્રકૃતિના નિયમ પ્રમાણે છે. ભેંસનું દૂધ એ ભેંસનું માંસ નથી, એ પ્રકૃતિના નિયમ છે. બકરીનું દૂધ ખાવું એ ગુનો નથી, પણ બકરું મારીને ખાવું એ ગુનો છે. પ્રકૃતિના નિયમ પ્રમાણે છે. તો એ પ્રમાણે અહીંયા આગળ શું કરાવે છે? આગળ પરદારા ચોરી ન પરદારા અને ચોરી કોઈ દાન ના કરવી જોઈએ. જેને પરદારા અને ચોરી કરી છે એ કોઈ દાન ઉદ્ધાર થયો નહીં. इतनी बात का परहेज आठवीं बात, चार वस्तु बिना तंबाकू छोड़ दो, मांस मछली सब, चोरी परदारा सब के अपना कब आटલું તાર કરવાનું છે. तो तुमको होया प्राप्त અને જો તમને મળી જાય પરમાત્મા તો પાવો સુખ અતીત તો અખંડ સુખ મળવાનું. ये सुख न सुन भैरव ने આટલું कहा સાંભળ્યું ને તો ભૈરવ શેઠ હતા. ચોદીનો ઉપકો હતો, માટીનો નહીં, પિત્તળનો નહીં, તાંબાનોય નહીં, સ્ટીલનોય નહીં, ચોદીનો ઉપકો, સોનાનો ચલો. અને યામ કરીને ફેંકી દીધો. જાવ ફેંકી દેવાનો. તરત જ ઉપકો ફેંકી દીધો. કઈ સાંભળજો, રસોઈ મીને મને ભાઈ ઘરમાં કહી દીધું કે કારણ કે ભૈરવ શેઠ અબ્બાસી બંદર હતું, માછલીઓના વ્યાપારી હતા અને મોટા ધનાઢ્ય શેઠ હતા. તો એમની કે રોજ માંસ બને કે ના બને, એટલે ઘરમાં કહી દીધું કે તમારે જે ખાવું એ ખાજો. ભાઈ બધાય ધર્મ પોતાની માથે પાડજો. હો, પત્ની હોય તો પતિને ખાવું હોય તો આપી દેજો, ચિંતા ના કરો, તમે ધર્મ પાળજો. પતિ હોય પત્નીને જજ હોય જે પૂજા કરવી હોય કરો, પણ તમે ધર્મ પાળો. પોતાની આત્મા માટે તમારું કરેલું તમને મળશે, બીજાને મળવાનું. ભૈરવ શેઠ કહે છે તમારે માંસ ખાવું હોય તો ખાજો, જે કરવું હોય કરજો, પણ મારી માટે આવતી અત્યારથી કાલે નહીં, અત્યારથી તાજા શાકભાજી લાવો અને એની તમે રસોઈ બનાવો. हमारी रसोई जुदी करो રહી વાત મારી રસોઈ જુદી, મતલબ તમારે જે ખાવું એ ખાઓ, આપણે કોઈને વિરોધ કરવાની જરૂર નથી. घर के लोग अंदर કહી દીધું કે જે ઘરમાં દારૂ પીવાતો હોય એ ઘરના ગ્લાસની અંદર તમે પાણી પીવો તો થોડો પાહતો આવે. બોલો શ્રી પ્રાણનાથ, વધારે ના આવે. બેનો, તમે જે તપેલીમાં શાક બનાવ્યું અને શાક બનાવ્યા પછી તમારે ચા મૂકવી છે તો એ તપેલીમાં દૂધ જ લાયા છો અને એ દૂધ લાવી અને કઢાઈમાં રેડ્યું તો એ શાકનો થોડોક પાહ આવે કે ના આવે? ના આવતો કેજો. એટલે ભૈરવ શેઠે કીધું વાસણ પણ જુદા લઈ આવો, કારણ કે આપણા ઘરમાં એકય વાસણ એવું નહીં હોય એમાં માંસ નહીં પડ્યું હોય. આપણા ઘરમાં એકય વાસણ એવું નહીં હોય કે એમાં દારૂ નહીં પીવાય હોય. એટલે વાસણ મારા માટે નાના લાવજો, ચિંતા નહીં, પણ જુદા લાવજો. તમારા વાસણમાં ભરેલું પાણી મારે પણ કામ લાગવાનું નથી. આ પ્રમાણે ઘરવાળાને કીધું એટલે ઘરવાળા શું કહે છે? कौन आया हमारे घरो કહેવા લાગ્યા, ભૈરવ શેઠની પત્ની કહેવા લાગી, આ કયો સાધુ આવ્યો? આ સાધુ પાછો આજે આવી ગયો અને અમારા હવે જેને જન્મથી મોડી અને અત્યાર સુધી માછલી જ ખાધી છે અને આજે નહીં ખાય તો બોલો કાલ ટોટિયા ધ્રુજે કે ના ધ્રુજે? બહુ દારૂ પીતો હોય બંધ કરાવો ને તો તરત જ એને ધ્રુજારી આવે એટલે એનો વારો મુકાવવો પડે. વારો મુકાવતો ના માધુ લાગ્યું બધું શીખવાડી દે. હું બધું શીખીને જ બેઠો છું. સાધુ એમને પણ આવીશું. તો એ પ્રમાણે અમારા ઘરમાં આવો કોણ આવ્યો છે કે જેને આખી જિંદગી માછલી ખા કરી છે અને આજે માછલી નહીં ખાય એ નહીં જીવે, અને આ અમારા ઘરની એમ તો ઉજાડ કરવા માટે આયા છે. અમારે ઘર કોણ આયા? भैरव सेठे खींच कर कहा એકદમ ભૈરવ શેઠે કીધું, ખબરદાર, તમારા માટે નહીં મારા માટે વાત છે. મેં તમારા માટે કીધું નથી. તમારે જે કરવું એ કરો. અને પ્રતિજ્ઞા કેટલા સમયની છે બોલો સાંભળો? लिया परहेज में कोई दिन કોઈક દિન, મતલબ આખી જિંદગી નહીં, 1 મહિના માટેની પरहेज છે, વધારે નથી. मैं परहेज फिर तोड़ूंगा અને ફરી વખત જો મને પરમાત્માનું દર્શન નહીં થાય તો હું તમારી સાથે, એમાં કઈ ના પાડતો નથી. यो दृढ़ करके આટલો દ્રઢ વિશ્વાસ. અરે ગંગા સતીનો ભજન બહુ સરસ હતા. ભજન તો બધાય ગાય. કેવો ગાય? મેરું તો દગે પણ છે ના
મનના ડગે નહીં પાનબાઈ, ભાગી પડે બ્રહ્માંડનો. કેવું સરસ ગાય છે. મેરુ ડગે, મેરુ એટલે પણ મેરુ નહીં જોતા જોઈ શું કરું? મેરુ મતલબ આ પાવાગઢ, મેરુ એટલે ગિરનાર, મેરુ એટલે આબુ. આ મેરુ કહેવાય. મેરુ એટલે પર્વત. પર્વત ડગે તો ડગવા દેજે, પણ તારું મન ના ડગવા દે. અને આપણે તો અહીંયા આગળ આટલી વાત કરીને તો ગળવામાં આજના હણ લાયા છે 15-20 રૂપિયા જુડી. બધાને વચ્ચે કે ભાગી નાખો અત્યારે અત્યારે ભાગી પણ નાખે, બધાને દેખાડતો. પણ ઘરે તો રસ્તામાં પાછો લેતો જાય અને લઈ જાય અને પાછું ગોદરી મોઢું ગાલે અને એમાં હર ગાવે. એટલે બીજે તારે ખબર પડે ગોદરી હરગી જાય તારે. એટલે આપણે ટેક વાળા આવા કંઠી બંધાવા જાય મંદિરમાં તો કંઠી બંધાઈને આવે ખરા મંદિરમાં, પણ આકડીઓ હોય તો ફરી દેવાની ધીમે ફોટોય ના લાગે. આગળ પાછું કહી જવાનું. ભાઈ તિલક છુપા કરવો પડતેલું પેલા તિલક કેમ કરતા, માળા કેમ પહેરતા? તિલક એટલા માટે કરતા કે જેના કપાળમાં ચોલ્લો હોય ને એને કોઈ દારૂ વાળો હોય ને તો પાણી પીવા માંગે, ભાઈ પાણી હજુ ખાલી કશું જ નહીં, તો બીજાને ઘેર જાવ. એના ઘરમાં પાણી નતો પાતો. દારૂની વાત નહીં, ચોખ્ખું પાણી નતો પાતો. કપાળમાં તિલક છે, મારા ઘરમાં દારૂ વાળું પાણી બોલો હતું કે નહીં વર્ષો પહેલા. એટલે તિલક પણ આ તો સપાટ મારી જેમ જ, કોઈ તિલક જ નહીં. ગળામાં માળા એટલા માટે રાખતા હતા. અહીંયા આગળ એ કે છે ભૈરવ શેઠનો દ્રઢાવ તો જુઓ. દ્રઢાવ શું કે છે? तीसरे दिन के सुनते. અને એ જ પ્રમાણે પહેલેદાર ચર્ચા સાંભળી. હવે વિચારજો, આપણી અંદર ચર્ચા કેમ નથી આવતી? એનું કારણ શું? એનું કારણ કોઈ જાણતું જ નથી. આપણા આખા શરીરનું સંચાલન કોણ કરે છે? બેહાડવું, ઉઠાડવું, હરવું, ફરવું, લઈ જવું, આવવું કોણ કરે છે? મન. मन से हारे हारिए, मन से जीते जीत, मन देवे सुख साहिबी, मन करावे फजीत. और मन ની અંદર છોડ દો, આજથી મારે દારૂ પીવો જ નહીં, મન કરી દીધું. એ બાજુ વિચાર જવાના ખરા? તો આ બાજુ કામ ખેતરમાં પાણી વાળતા હોય અને ઢાળીઓ બરાબર મજબૂત હોય તો હમે ચીડે પાણી જાય કે ના જાય? અને ઉંદરિયો પડેલો હોય તો જાય ખરું? આ ઉંદરિયો શું? આપણા બધાના શરીરનું સંચાલન કોણ કરે છે? માલિક કોણ? માલિક મન નહીં, જીવ. આ શરીરમાં જીવ છે ને તો જેની કિંમત છે. જીવ નીકળી ગયો કોઈ કિંમત નહીં. પશુ કી પણ્યા બની નરકા ન કશું હોય. નર એસી કરણી કરે તો નર में से નારાયણ હોય. તો નરમાંથી નારાયણ ક્યારે બને? કરણીથી. કોઈ નારાયણ જન્મો નથી. આ બધા બન્યા ને. રામ ભગવાન પણ કરણીથી પૂજયા, કૃષ્ણ ભગવાન પણ કરણીથી પૂજયા, રામદેવ કરણીથી પૂજયા. અને આપણા નજીકમાં એક કપડવન જતો વચ્ચે આવે છે, ભાથીજી પણ કરણીથી પૂજયા. શું ભાથીજીની કરણી હતી? ભાથીજી ક્ષત્રિય હતા અને ક્ષત્રિયનો ધર્મ રક્ષણ કરવાનો છે. અને જ્યારે લગ્ન કરવા માટે બેઠા અને તો આગળ આઈ કીધું, અરે ભાથું ભાથું ભાથું, આપણી ગાયોને પેલો લઈ ગયો, વરમાળા તોડી નાખી કે હું ફેરા ફરવા રહીશ ને તો ગાયો કતલખાનામાં જતી રહેશે. વરમાળા તોડી અને ગયો. તો આજે પૂજાય છે કે નથી પૂજાતા? શેનાથી પૂજાયા? કરણી. પશુ કી પણ્યા બની નરકા ન કશું હોય. નર એસી કરણી કરે તો નર में से નારાયણ હોય. આપણા શરીરનો માલિક કોણ? જીવ. પણ જીવ નહીં ચલાવતો કશું. ચલાવવાળું આપણા શરીરમાં જીવની ઉપર 4 અંતસ્કરણ, મન, ચિત્ત, બુદ્ધિ અને અહમ. આ 4 અંતસ્કરણ. ભૈરવ શેઠે અંતસ્કરણને ફેંકી દીધા અને જીવને જાગૃત કરી દો. ગમે તે થાય પણ મારે નથી ખાવું, નથી ખાવું ને નથી ખાવું. પહેરેદાર ચર્ચા સાંભળીને તો આ લોકની આપણે બેઠા છે, બોલો આ લોકનું પણ જ્ઞાન નથી. આ લોકનું જ્ઞાન હોત ને તો માનવ કહેવાય. આ લોકનું જ્ઞાન નથી. ઘણા મારા જેવા આયા હોય,
સરસ 2 માળનું મકાન છે, પૈસા કોઈ ઘેર રહ્યા ખરા? એટલે બેનને કહેજો તમારા ઘરમાં બહુ આવક છે. બેન કહે છે કે હા 50,000 રૂપિયા પગાર છે, ખેતીની આવક છે, પણ ટકતા નહીં. મારા સાચી વાત છે હો. દર મહિને 50,000 પૈસા પગાર આવે છે, બીજો પૈસા પણ ટકતા નહીં. અરે નહીં ટકતા એનું કારણ શું? તમારા ઘરમાં શનિ દોડ્યો કરે, હરિયન દરિયો કાઢે છે. શું નડે છે? શનિ નડે છે. અને શનિ હરિયન દરિયો કાઢે છે એટલે ઠેકોણે પાડવો પડે. મહારાજ કોઈ કહેતા નહીં બાજુ વારણ કે એની વિધિ શું કરવાનું આવે? તો મહારાજ કે પેલા 15,000 રૂપિયા થાય, બધી વિધિ હું કરી દઉં અને વિધિ કર્યા પછી તમારે બીજું પાછળ જે દક્ષિણા આલવી હોય એ આલજો. એટલે મહારાજ કોઈ કહેતા નહીં હો. 15,000 રૂપિયા ફટકીને પકડાઈ દીધા. બોલો કરતો રહ્યો ના કરતો રહ્યો? એ બેનને બચારાને ખબર નહીં શનિ કોણ છે. બીજો આ તો તમને મંગળનો ગ્રહ નડે, મંગળવાળા પાછા મંગળ ટંગર કરવા લાગે. હવે હું એમ કહેવા માંગુ છું, મંગળનો ગ્રહ આપણને નડે છે કે આપણે મંગળના ગ્રહને નડવાનું શરૂ કર્યું? નહીં તમને ખબર પડે. પેપરમાં આવી ગયું, ટીવી પર આવી ગયું, સમાચારમાં આવી ગયું કે મનુષ્ય હવે આ પૃથ્વી પર જમીન નથી, જમીન બહુ ઓછી છે. એટલે હવે મનુષ્ય વૈજ્ઞાનિક ક્યાં પહોંચી ગયો? મંગળના ગ્રહ ઉપર. તો મંગળના ગ્રહને તમે નડ્યા કે હોય નડે? આ લોકનું જ્ઞાન છે ખરું? પરલોકની વાત તો બાજુ રહી. એ અહીં વખત બતાવે છે કે પહેરેદાર વ્રજની લીલા સાંભળી આ જગતની, બીજે દિવસ યોગ માયા, ત્રીજે દિવસ પરમધામના 25 પગનું, અને 3 દાડા જ્ઞાન સાંભળ્યું ને આત્મા જાગૃત થઈ ગઈ. મેં જન્મ ભરકો છોડ્યા, એક દાડ નહીં, 2 દાડ નહીં, જન્મભર મારા શરીરમાં પ્રાણ હશે ને ત્યાં સુધી આ વસ્તુ નહીં લઉં. એ ચારો વસ્તુ નિખે, ચારે વસ્તુ છોડી દીધી. વસ્ત ભઈ મોહે પ્રાપ્ત, મને આ વસ્તુ પ્રાપ્ત મતલબ મારી આત્મા જાગૃત થઈ ગઈ, મને પરમાત્માના દર્શન થયા. આયા માયા મોહે ભેદ, માયાની અંદર મને ખબર પડી ગઈ. એ આયો સાથ મે, આવી રીતના સુંદી સાથમાં આવવા લાગી. આ જગતમાં કેવી રીતે તમને ખબર ના પડે? આ જગતમાં દુનિયા ઝુકતી है, झुकाने वाला चाहिए. दुनिया झुकती है, झुकाने वाला चाहिए. કેવી રીતના બતાવું તમને? આ પ્રસંગ છે એટલા માટે બહાર તો નહીં જવું. એક વખત એક સાધુની જમાત નીકળી. હવે જે સાધુ હોય તો કઈ હજારોની સંખ્યામાં હોય કે ના હોય, પણ મહંત આગળ ચાલતો હતો. મહંત આગળ ચાલે છે એટલે બરાબર રસ્તા વચ્ચે એક કોઈ લેટ્રિન ગયું હતું, સંડાસ ગયું હતું. એટલે પેલા મહંતે વિચાર્યું કે હવે શું કરું? એટલે મહંતે વિચાર્યું કે લાઈને એક ખોબો ભરી માટી નાખી દઉં એટલે કોઈની નજરે ના પડે અને કોઈનો પગે ના પડે. એટલે મહંતે ખોબો ભરી માટી નાખી. તો પાછળ વાળો કે ગુરુજીએ માટી ખોબો ભરી નાખી, હું નાખું. એમ નોખતા નોખતા બધા 1000 જણા હતા. મોટો ઢગલો થઈ ગયો કે ના થઈ ગયો? મોટો ઢગલો થઈ ગયો. તાર એક જણો પાછળથી હાથમાં ફૂલહાર લઈને આવ્યો. ફૂલહાર મૂકી દીધો તો આગળ. ફૂલહાર મૂક્યો, નારિયેળ હતું તો એ નારિયેળ વધી દીધું. એક જણના હાથમાં અગરબત્તી હતી તો અગરબત્તી રોપી, દીવો પ્રગટાઈ દીધો અને મંદિર મોટું સ્થાનક બની ગયું. સાધુ 15-20 વર્ષ પછી પાછા આયા ને તો કહેવા લાગ્યા આપણે જતા હતા ને કઈ કશું નતું, અને આ તો મોટું ધર્મશાળા બની ગઈ, હોસ્પિટલ બની ગઈ, અરે સદાવર્તું ભોજનાલય બની ગયું, આવડું મોટું મંદિર બની ગયું. તો આટલું ઝડપી બની ગયું. અલ્લાહ તપાસ તો કરી શેનાહી બન્યું? એમ તપાસ કરતો બધાને બેસાડી દીધું, ભાઈ આ મંદિરનું નામ શું આપીશું? મંદિરનું નામ આપણે હોદવું તો પડે કે ના પડે? તો હોદ તો બધા ભેગા થઈ કીધું કે ભાઈ આ મંદિરનું નામ શું? કે લોટેશ્વર. આ તાનું આણંદમાં બની ગયું લોટેશ્વર ધાબો, લોટેશ્વર મંદિર. આ આવું ચાલે છે. એમને નહીં પડ્યું હોય નામ. અહીંયા આગળ એ જ કહે છે કે શું કહે છે? મેં જન્મભર છોડ્યા, જેનું મન મક્કમ છે એને કોઈ કશું વાંકો આવતો નથી. તબ દજ્જલ લગા પુકારને, દજ્જલ લગા પુકારને. સારા કાર્યની અંદર દખલ આવે છે. સખીબાઈ આઈ સાથ મે, અને એ વખતે સખીબાઈ એટલે તેજબાઈ હતી, વડિયા હતી, બધા સમાજને લાવી. એમાં ભણસારી લોકો હતા ને, એ ભણસારી લોકોની સ્ત્રીઓ પણ આવવા લાગી. કારણ કે ચર્ચા કોને ના ગમે? ભણસારી લોકોની સ્ત્રીઓ આવવા લાગી. એટલે ભણસારી લોકો ભેગા થઈ અને કહેવા લાગ્યા. શું કહેવા લાગ્યા? ભૈરવ શેઠને, એ ભૈરવ શેઠ આ કઈ કથા છે?
7 દાડાનું સાપ્તાહિક હોય અને તમે તો બસ 2-4 મહિના ચલાઈ જ કરો છો. આ નવા કાવા સાધુ લાયા છે, આ કઈ કથા છે? ભૈરવ છે કે તમને શું થયું છે? તમે હોય એ તો તમે કહો. અને જ્યારે ભૈરવ છે એ પ્રમાણે કહેવા લાગ્યા ને કે ભાઈ અમે તમને એટલા માટે કહીએ છીએ કે અમે સવારમાં નોકરી જતા રહીએ, આવીએ ને તારે રસોઈ તૈયાર હોય, નાવાનું ઠંડા પાણીએ, ખાવાનું ઠંડુ, અને અમારી પત્નીઓ અહીંથી જતી જ નહીં, તમારું તો જ રહેશે. એટલે મહેરબાની કરીને ભૈરવ શેઠ આ કથા બંધ કરી દો, આ કથા કરાવશો નહીં. તારે ભૈરવ શેઠ શું કહે છે બરાબર સાંભળો. એ પ્રમાણે અંદર ચોપડી આગળ પાછળ રહી ગઈ છે, ભગવતી કાઢશે. તો એ પ્રમાણે કહેવા લાગ્યા હું કોઈને બોલાવવા જતો નથી, આત્માની ગરજ માટે આવે છે. અને એ આ દેશની અંદર પોતાની પત્નીઓ કહેવા લાગ્યા. આ પોતાની પત્ની કહે છે એ સમજવા જેવો પ્રસંગ છે. એટલે એ પ્રમાણે પોતાની પત્નીઓ કહેવા ગયા ખબરદાર ઘરની બહાર નથી નીકળવાનું. પત્નીઓ કહેવા લાગી કે તમે અમારા શરીરના પતિ છો, આત્માના પતિ નહીં. આ તો અમારું ભાગ્ય એવું, અને અમારું ભાગ્ય એવું છે ને એટલા માટે અમને આ મળ્યું છે. કહેતા હોય તો અત્યારે આ શરીર તમને આપી દઈએ. અને એ પ્રમાણે ત્યાં આગળ કે છે, तब जवाब दिया उन्होंने, કેવો જવાબ આપે છે? हमसे बुरा ना हुआ कोई काम, અમે કોઈ કામ કર્યું નથી, અમે કોઈનો ઠપકો લાવતા નથી, અમે ખોટું કામ કરતા નથી, કોઈની સામું જોતા નથી, ઘરેથી જઈએ ચર્ચા સાંભળીને આવીએ છીએ, चर्चा सुनने भगवान की, અને પરમાત્માની ચર્ચા સાંભળવા જઈએ છીએ. जाते तिसठाम, અને એટલા માટે જઈએ છીએ. ये तो पूर्व अंकुर के અને અમારી નિસ્બત છે, અમારી અંદર આત્મા છે એટલા માટે મળ્યું છે. प्राप्त भय चरण, અને પ્રાપ્ત એટલે અમારા નિસ્બત અમને ભગવાનને પ્રાપ્ત મળ્યા છે. किनारे तुम होत हो, અને એની વચ્ચે તમે આડાવો છો. हमारे दुश्मन, અને એ અમારા દુશ્મન. પત્નીઓ પોતાના પતિને કહે છે તમે અમારા દુશ્મન છો. हम आत्मा सौंप चुकी, અમે તો એમને આત્મા સોંપી છે. भगवान के कदम, ભગવાનના ચરણોમાં સોંપી દીધી આત્મા. दे तुम्हारे भाग આવી की, વાત. દેહ તમારે ભાગ્ય આ શરીરના પતિ છો, આત્માના પતિ નથી. તમે કહેતા હોય તો આમ વાગડી મૂકી અને ગળા ઉપર મૂકવા ગયો ને એટલામાં કહી દઉં ના ના ઉભારો કારણ કે હવે તમને ખબર છે અત્યારે કન્યાઓનો બહુ કોઈ છે. આ તો એવા મલકની અંદર વિચાર કરો 50 વર્ષે 60 વર્ષે મળે અને આવી મળી હોય તો ફેંક નાખીએ. શાંતિ રાખો, તમારે જે કરવું એ કરજો, પણ તમે આવું ના કરશો. तब तेजभाई के घर गए, તેજભાઈ કરીને એક બુઢિયા હતી, ડોશીમાં હતા. તેજભાઈને શું કહેવાય? 5 મિનિટ છે. તેજભાઈને કહેવા લાગ્યા કે તેજભાઈ તમે કથા સાંભળવાના જ છો, કારણ કે આગેવાન કોણ? સેનાપતિ મોહલત. એટલે તેજભાઈ હતો ને એ બધો લીડર હતો. એટલે તેજભાઈ કહેવા લાગ્યા કે તમે જશોના ચર્ચા સાંભળવા. તેજભાઈ શું કહે છે કે હું નાની હતી ને તારે ઘરવાળો મને બહાર ના ન્યા કરવા દે, કેમ કે હું ખોવાઈ જાઉં, બરાબર છે, ભૂલી પડી જાઉં. જરીક સમજણી થઈ ને એટલે પછી મને બહાર ના ન્યા કરવા દે. હું નથી જતી, કેમ કે હું ઉંમર લાયક થઉં અને બહાર જઉં તો લોકો મારી પર ખોટી વાતો કરે કે ના કરે, એટલે મારા બાપની આબરૂ જાય. એટલે હું યુવાન હતી ને તો ઘરની બહાર નીકળી શકી. લગ્ન કરીને સાસરીમાં આવી તો તે વખતે બહાર ના નીકળાય, કારણ કે લોકો આપણી ઉપર ખોટી વાતો કરે. એટલે નાની હતી ત્યારે કથા ના સાંભળી, યુવાન થઈ ત્યારે ના સાંભળી, અને હવે તો ઘરડી થઈ ગઈ. હવે તો છોકરાની ઘેર છોકરા, અને હું ગમે તો જાઉં તો મારી પર કોઈ ખોટી વાત જ ના કરે કે આ હશે ને તે હશે કે ખરો. એટલે હવે તમારે તમારા ઘરના વર્ગો અને હું તો ચર્ચા સાંભળવા જવાની એ વાત કે છે. मैं तो वहां जाऊंगी, તેજભાઈ કહ્યું હું તો જવાની. तुम्हें करने हो सो करो, તમારે જે કરવું એ કરો, હું તો ત્યાં જઈશ જ. सात नाम कहते कहो, હવે જે સિંધી સાધના નામ આપણે લેવાની જરૂર નથી. હવે શ્રીજી કહે છે ભાઈ અહીંયા કહી રહીશું તો જાગણી થવાની
નથી અને નથી જાગણી થવાની એટલે કોઈ પણ હિસાબે આવો ભૈરવ શેઠને કહેશે કે ભૈરવ શેઠ અમને રજા આપો, અમે અહીંથી નીકળીએ. અને અમે અહીંથી નીકળીએ પણ એ ના પાડે છે. અને ના પાડે શું કહે છે ઉપનિષદ ભાઈ? ય વિચાર નિત કરે. રોજ વાત કરે છે ભૈરવ શેઠ અમારે જવું છે, જવું છે, જવું છે. ભૈરવ શેઠ ના પાડે તમારે જે જોઈએ માગો, અહીંથી જવાનું નહીં. તરફ એકા તરફ શ્રીરાજ. તારે કીધું હે રાજજી મહારાજ તું કરે ખરું, તમે પણ જો અટવાવ આંખો બંધ કરી દેજો, આંખો બંધ કરી દેજો. હે રાજજી મહારાજ તમે જે કરો એ બરાબર, કોઈ દાર તમારું ખોટું નહીં થાય અને સાચો રસ્તો બતાવશે ને બતાવશે. સાત ચિત બાંધ ચલા. અને સુંદી સાથે પણ સાથે લેવાના છે રામ કે સુખ પરમધામના સુખ આપવા માટે. ય તો કારજ કારણ. અને કારજ કોઈ વખત કારણ વગર કારજ નહીં બન્યું. કઈકનું કઈક કારણ હોય ને. અહીંયા શિબિર લગાવવાનું પણ કઈક કારણ હશે. કોઈ વીરલી આત્મા ગમે તો બેસી હશે, કોઈ પૈસા વાળામાં હશે, કદાચ કોઈ ગરીબમાં હશે, કોઈ બીજા ધર્મોમાં હશે, કોઈ આસ્તિક હશે. અને ભૈરવ શેઠ જેમ દારૂ મોજ પછી કરતા હતા ને એવા નાસ્તિકમાં પણ હશે. પણ એમાંથી આત્માને કાઢવા માટે આ કાર્યક્રમ કર્યો છે. એટલે કીધું એ તો કારણ કારજ છે. હુકમ હુઆ તાગીર કા. આજ સાત કાળના ઠોર કારણ છે સુંદી સાથે બહાર કાઢવા માટે. વિશ્વાસ તે સા ચાહીએ. એટલા માટે કોઈ પણ કારણ બનાવવું પડે. દવાઈ બાતીનો ઓર. બાતી ઓર હવે રાજ્ય દિલમાં લીધું કે કારણ બનાવવું પડશે ને બનાવવું પડશે. હુકમ હુઆ તાગીર કા. હુકમ હુઆ તાગીર. તાગીરનો મતલબ મુસલમાની રાજ. મુસલમાનો જો સેનાપતિ આવી ગયો, મુસલમાની સેનાપતિ એવો હતો કે કોઈ પણ હિન્દુ હોય, સાધુ હોય એને પકડીને જેલમાં પૂરી દેવાનો. હવે આ પ્રમાણે હિન્દુ અને સાધુ વૈરાગીને પકડી લેવાની વાત કરી. એટલે તાગીર શું કરે છે? વાહન એકી આમદાન. આમદાન નયાની નિમણૂક થયેલી. આપણે પણ નતો પેલો રાવ આવ્યો કે રાવ તાવ હારો, રાવ ખોટો કેટલાક નતા કેતા એ નયાની આમદાની. આ તો કોઈનું પાછું વખાણ નહીં કરતો યાર, નિંદાય નહીં કરતો, પણ તમને દિલ દ્રઢ કરવા માટે કહું છું. અહીં શું કહે છે? હુકમ હુઆ તાગીર કા. તાગીરનો મતલબ નવો સેનાપતિ આવ્યો અને નયે કી બડી આમદાની. અને એવો કડક હતો. તબ રાત કો લગે ભાગને. ભૈરવ શેઠ કહેવા લાગ્યા મારા છોકરાને હાથ જવો મુસીબત છે, આટલી બધી જમાત કેવું હાચવે છે. એટલે રાતે આવીને કહેવા લાગ્યા શ્રીજી હવાર પડતો મને ત્યાં નીકળી જાવ અહીંથી, કે હવારે ના પડવા દેશો અને તમે અહીંથી નીકળી જાવ. એટલે કીધું તબ રાત કો લગા ભાગને. બધાય રાતે રાત ભાગમ ભાગ કરવા લાગ્યા. તબ રજા દઈ રાજ કો. જહાં તહાં નિદાન. જેને જો આવ્યું ને તો દોડવા લાગ્યા. સંકોચ ભયો ભૈરવ કો. ભૈરવ શેઠ વિચારવા લાગ્યા હું શું કરું? આ બધા એમ કે ભાઈ અબ્બાસી બંદર વાળા તો આજુ ભાગવા લાગ્યા છે, તો હવે હું શું કરું? રખને લડકે અપને. મારા છોકરો રાખી શકું એમ નથી, એને મારે હાચવા મુસીબત છે, તો અમને કેવી રીતના હાચવી છે? ઇनको કહાં छिपाऊंगा. પ્રાણનાથજી સાથે આટલી બધી જમાત એમને કેવું સંતાવી છે? बात आवे ना दिल मीने. એટલે દિલમાં કશું આવ્યું નહીં. तब रजा दई राज को. પ્રાણનાથજી કીધું નીકળી જાઓ અને બધું આપવા લાગ્યા. ना को बैठ गए बसरे के. નાવની અંદર બેસાડી દીધા બસરા જઈને. ना पर चढ़ाए साथ को. અને તો સુંદી સાથે પણ બેસાડી દીધા. आई पहुंचे. અને તોથી પછી આગળ આવી ગયા. ક્યાં આગળ આવે છે? वस्त्र भूषण पैसे. આ સેવા. પ્રાણનાથજી જાય છે ને એટલે જેના ઘરમાં જે હતું, જેના હાથમાં જે આવ્યું, કોઈ વસ્ત્ર આપ્યા, કોઈ આભૂષણ આપ્યા, કોઈ પૈસા આપ્યા અને એ પ્રમાણે બધાય આપવા લાગ્યા. भली बात दिए साथ. અને એ પ્રમાણે બધા આપે છે. जैसी उनकी सकत. જેસી ઉનકી સકત. સકત એટલે શક્તિ. જેને જેટલી શક્તિ હતી ને, આપણે તો શક્તિ વાળા કેવા ખબર છે કે પ્રોગ્રામ હોય ને આપણે જોણીએ કે આ હોય છે ને આપણને 25,000 રૂપિયા લખાવશે એવો ભાવ લઈને જઈએ ને, પણ તો જે વાત કરીએ ને આપણે વાત કર્યા મોર કે તમે આયા તો બહુ સારું થયું, પણ આ વર્ષે છે ને દીકરાનું લગ્ન હતા, આટલો ખર્ચો થઈ ગયો, ત્યાર પછી આવું થયું, બીમારી આવી હતી, આ ખર્ચો થઈ ગયો, આટલા આલવાનું હતું ને, એટલે 25 રૂપિયા લઈ જાઓ. કેટલા લઈ જાઓ? સકતની વાતો છે. જૈસી ઉનકી શકતો
કોઈ વિચાર્યું નથી. જેને જેટલી શક્તિ હતી ને એ પ્રમાણે સેવા કરવા લાગ્યા. ऐसी भली चालाकी करी हाथ ચાલાકીનો મતલબ કોઈના ખિસ્સામાંથી નહીં કાઢી લેવાનું. ચાલાકીનો મતલબ છે કે એ પ્રમાણે આગળ પાછળનું વિચાર્યા વગર બધું સમર્પણ શ્રીજી ઉપર કરે છે. जैसा जिनका अंकुरा જેસા જિનકા અંકુરો, મતલબમાં જેને જેટલી નિસ્બત હતી ને એ પ્રમાણે કર્યું. लाभ लिया तीन અને माफत એ પ્રમાણે અહીંયા આગળ લાભ લીધો. ताको तैसी शोभा भई સ્વાભાવિક કેમનું કહે છે? તાકો તેસી શોભા ભાઈ, જેટલું આલશો એટલી શોભા મળવાની છે. છોકરો ભણશે તો ડોક્ટર બનવાનો છે, પણ પછી નહીં ભણે તો ડોક્ટર બનવાનો નથી. બોલો શોભા મળી કે ના મળી? તો એ પ્રમાણ કે છે કે તમે જે પ્રમાણ પરમાત્મા પર સમર્પણ થાવ, પૈસાની વાત કરતો, તનથી, મનથી અને ધનથી એ પ્રમાણે સમર્પણ થાવ. जो आज्ञा थी અને એ हाथ પ્રમાણે રાજ્યની આજ્ઞા છે. श्री महामती कहे मोमिनो સ્વયં ધારે સુનિલ સાહેબજી, ये अब्बासी बंदर की આ ક્યાંની વાત હતી? અબ્બાસી બંદર ભૈરવ શેઠ આ ત્યાંની વિગત હતી. अब फिर कहो ठट्टे की હવે ક્યાંથી મારા ઠઠ્ઠા કરે આવી ગયા? जो भी तक हुक्म हक જો વિતક હુકમ હક, રાજજી મહારાજના હુકમથી થાય. હવે વિચારજો, જો આત્માઓ હતી ને તો પ્રાણનાથજી 4 વખત ગયા, અને જો આત્માઓ નથી ને તો પ્રાણનાથજી બિલકુલ ગયા પણ નથી. આખું વિતક જોજો તમે. આ ઠઠ્ઠા નગરમાં પહેલા નીકળ્યા, નાવમાં બેઠા, ફરી પાછા ગયા, ફરી પાછા અહીંયા આયા, ફરી પાછા ગયા કે ના ગયા? એનું કારણ શું છે? આપણે વાવણી ક્યાં કરવા જઈએ? ઉપજાઉ ધરતીમાં, કુશળ ધરતીમાં જતા નથી. એવી રીતે પરમધામની આત્માઓ જગતમાં આવી છે, અને માયાનો ખેલ જોવાય જુદા જુદા તનમાં, જુદા જુદા દેશમાં, જુદા જુદા વેશમાં એ જાગૃત કરવા માટે આ વિતરનું આયોજન કર્યું છે. તો હવે જે સમય રહ્યો છે એ પ્રમાણે ધ્યાનથી સાંભળો. કોઈ દિલમાં એમ ના લેતા કે મને કે છે, આ જાગૃત કરવા માટેનું, કોઈની ખંડણી નહીં, કોઈની નિંદા નહીં. ચોપે દ્વારા બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. जो भी तक हुक्म हक જો વિતક હુકમ હક, श्री महामती कहे मोमिनो શ્રી મહામતી કહે મોમિનો, ये अब्बासी बंदर की बितक એ અબ્બાસી બંદર કી વિતક, अब फिर कहो ठट्टे की अब फेर को टट्टे की, जो भी तक हुक्म